मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम धर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। बोलो। શું હતું પૂછવાનું? કયા હતું? કારણ પરમાત્મા ભૂલી ગયો. કારણ પરમાત્મા આગળ આવી જાઓ ને. દિલીપભાઈને કહું. કારણ પરમાત્મા એટલે પરમાત્મા થવાનું કારણ, જેના કારણે પરમાત્મા થઈ શકાય. સિદ્ધ ભગવાન જેના કારણે મોક્ષ પામ્યા, એ જે મોક્ષનું કારણ છે એ કારણ પરમાત્મા. એટલે કે જે ધ્રુવ દ્રવ્ય છે એનું બીજું નામ છે કારણ પરમાત્મા. ધ્રુવ દ્રવ્ય જે કહીએ છીએ આપણે, કે જેમાં કોઈ અપરિણામી છે, જેમાં પરિણમન નથી, એ જે છે એનું નામ છે કારણ પરમાત્મા. અને એ પરમાત્મા થવાનું કારણ છે એમ કહેવું એ વ્યવહારનું કથન છે. પર્યાયે એ દ્રવ્યનો આશ્રય લીધો એટલે પર્યાય પણ પરમાત્મા જેવી થઈ. જેવું દ્રવ્ય હતું એવી પર્યાય થઈ, દ્રવ્યના આશ્રય લીધો એટલે. તો એ જે કહેવામાં આવે છે એ તો વ્યવહારથી કહેવામાં આવે છે. આશ્રય પર્યાય કોઈ દ્રવ્યનો આશ્રય લેતી નથી. એ તો ભાષાની શૈલી છે, બોલવાની વાત છે. પર્યાય પોતે એક સમયનું સત છે, અને એક સત ક્યારેય બીજા સતનો આધાર ન લે. જો એ બીજા સતનો આધાર લે તો એ પોતે સત જ ન રહ્યું. તો દ્રવ્ય ત્રિકાળી સત છે, એ પોતાને ત્રણ કાળ પોતા થકી ટકાવે છે. અને પર્યાય જે છે એ ક્ષણિક સત છે, એમાં મલિન છે કે શુદ્ધ છે એ પોતા થકી છે. મલિનતા પણ છે એ પોતે પોતાના કારણે મલિન છે, અને શુદ્ધ થાય છે ત્યારે પણ પોતે પોતાના કારણે શુદ્ધ થાય છે. પણ એ સમયે એનું લક્ષ પર તરફ નહોતું, પણ જે આ પોતાનું સ્વદ્રવ્ય છે એના તરફ એનું લક્ષ હતું. એ લક્ષ એના તરફ હતું એટલે એમ કહેવાય કે એનો આશ્રય લીધો. પણ આશ્રય લીધો એટલે એણે આશ્રય લીધો અને ઓલા આશ્રય આપ્યો અને કંઈ આદાન પ્રદાન થયું બે વચ્ચે, એવું કાંઈ એક્સચેન્જ થતું નથી બે વચ્ચે કાંઈ પણ. જો દ્રવ્યમાંથી જ કંઈક આવતું હોય, ખરેખર શુદ્ધતા દ્રવ્યમાંથી આવતી હોય, તો પછી દ્રવ્ય અનાદિકાળથી છે, તો પર્યાય મલિન કેમ પરિણમે છે? સ્વ અને પર બંનેનો પ્રતિભાસ એક સાથે જ છે, પણ એ પરને જુએ છે ત્યારે સ્વને વિસ્મરણ કરે છે. તો એ પરને વિસ્મરણ કરે છે ત્યારે સ્વનું સ્મરણ થાય છે. તો તે એને એમ કહેવાય કે સ્વનું લક્ષ કર્યું. તો એ સ્વનું લક્ષ કર્યું છે, પોતે પોતામાં રહીને સ્વનું લક્ષ કર્યું છે. એ દ્રવ્યનું લક્ષ કર્યું છે, પોતે પોતાની બહાર જઈને લક્ષ નથી કર્યું. ટીવી તમે જુઓ છો તો તમારી આંખ થોડી ટીવીમાં ગઈ છે. તમારી આંખે આંખમાં રહી અને ટીવીને જાણી લીધું છે. તેમ પર્યાયે પોતે પર્યાયમાં રહી અને દ્રવ્ય શું છે એ જાણી લીધું છે. તો એ સમયે એ પર કે વિભાવ સન્મુખ નથી, રાગ સન્મુખ નથી. પર્યાય પોતે પર્યાયને સન્મુખ નહોતી. પર્યાય પોતે પર્યાયને સન્મુખ નહોતી, પણ દ્રવ્યને સન્મુખ હતી. દ્રવ્યને પોતાનું જ્ઞેય બનાવતી હતી.
એટલે કહેવાય કે પર્યાય દ્રવ્યનો આશ્રય કર્યો. વ્યવહારની ભાષા સમજે નહીં તો બધા ગોટાળા કરે. નિશ્ચયની ભાષા અલગ છે, વ્યવહારની ભાષા અલગ છે. નિશ્ચય બંને નયનું કામ શું છે? બંને નયનું કામ છે કે જ્ઞાનને મધ્યસ્થ કરવું. જ્ઞાન જે એક તરફ ઝૂકી જવાની એને આદત છે, એ ઝૂકી જવાની જે એને આદત છે એમાંથી એને મધ્યસ્થ કરવું. અને એ મધ્યસ્થ થયેલું જે જ્ઞાન છે એ આત્માને અનુભવી લે છે. તો નિશ્ચયને આ તરફ ઝૂકેલું જે જ્ઞાન છે એને આ તરફ ઝુકાવે છે. જેમ પલ્લું ત્રાજવામાં તોલ થતો હોય વજન માપ, તો જે ઝૂકેલું છે એની અપોઝિટમાં વજન નાખે કે એ બેલેન્સ થાય. પછી અહીંયા વજન નાખે તો આખું આમ ઝૂકી જાય, તો પછી અહીંયા વજન નાખે. એટલે તું ક્યાં ઊભો છે એના પર તને નિશ્ચય ઉપદેશ આપશે કે વ્યવહાર ઉપદેશ આપશે. અને બે ઉપદેશ સાચા છે. કઈ વ્યક્તિના સંદર્ભમાં છે એના માટેની વાત છે. એને ઓલરેડી નિશ્ચયનો પક્ષ બેસેલો હોય તો કહેશે તો વ્યવહારથી જ વાત કરશે કે એને નિશ્ચયનું સમ્યક જ્ઞાન હોવું અને નિશ્ચયનો પક્ષ હોવો એ બે વસ્તુ અલગ છે. જેને નિશ્ચયનું ભાવવાસન સમ્યક પ્રકારે ન થાય એને નિશ્ચયનો પક્ષ બેસે ને બેસે જ. કન્ટિન્યુઅસ નિશ્ચયના શાસ્ત્રો સાંભળે, એની વાણી સાંભળે અને એને આમ પણ કોઈ ચીજનું ભાવવાસન નથી થતું, તો નિશ્ચય નહીં પણ એ પોતાના પ્રમાણે લેવાનો છે. એને ભાવવાસન થવાનું નથી. આચાર્ય કહે છે કંઈક અને એ સમજે છે કંઈક. તો નિશ્ચયને એનું ભાવવાસન નહીં થાય એટલે જ્યારે વ્યવહારથી બોલશે વક્તા ત્યારે એ વાત એને ખૂંચશે કે આમ કેમ કહે છે, મેં તો આમ સાંભળ્યું હતું, આમ કેમ કહે છે, મેં તો ત્યાં આમ સાંભળ્યું હતું, મેં તો આમ વાંચ્યું છે, આ તો એનાથી ઉલટું બોલે છે. પણ તે વાંચી સાંભળીને એનો પક્ષ કરેલો છે. એકાંતે એક ચીજનો પક્ષ કરેલો છે. આ શરીરની જળની પર્યાય છે એમ કહેશે અને આત્માની પર્યાય અલગ છે એમ કહેશે. તો પણ એ તો નિશ્ચયનું કથન છે. વ્યવહારના કથનમાં કહેશે કે જેટલી શરીરની પર્યાય છે, જેટલી મનની પર્યાય છે, એ બધી જ અવસ્થા આત્માની છે. દ્રવ્યાનુયોગનો જે જીવ છે એ શરીર અને મન રહિત છે. અને ચરણાનુયોગમાં એ જ આચાર્ય એ જ જીવને શરીર અને મન સહિત સ્થાપના કરે છે કે આને હર્ટ નહીં કરતો, આ કીડી મરી ગઈ. તો કીડી મરી ગઈ, કોણ મરી ગયું બોલો પહેલાં એ કહો. કીડી તમે કહો એનું શરીર છે, તો શરીર ક્યારે મરતું નથી. તો કીડી મરી ગઈ તો આપણે એનાલાઇઝ કરીએ કે કોણ મરી ગયું. તો કે કીડી તો શરીર છે, તો શરીર તો જળ જ છે, એ મરે નહીં. અને કીડી તો કાંઈ કીડીનો આત્મા મરી ગયો, તો કે આત્મા તો મરે નહીં, આત્મા તો મરે નહીં. તો આ મરી કોણ ગયું છે? તો એ ચરણાનુયોગે પ્રશ્ન કર્યો કે આ મરી તો ગયું છે ને કોઈક, તો કોણ મરી ગયું છે? કીડીનું શરીર મરી ગયું કે કીડી મરી ગઈ તારા પગની નીચે? તો ચરણાનુયોગ કહે છે ના, કીડી મરી ગઈ, તારા પગની નીચે કીડી મરી ગઈ છે ને એનું તને ફળ આવશે. તો કે તમે કહો છો કીડીનો આત્મા જુદો, કીડીનું શરીર જુદું, શરીર મરતું નથી ને આત્માય મરતો નથી, તો મરી કોણ ગયું? તો કોઈ મર્યું જ નથી ને અમારા પર ઇલ્ઝામ આવે છે. કોઈ મર્યું જ નથી ને તો પછી ઇલ્ઝામ છે નો? ઓલું મર્ડર થયું જ નથી ને ઓલા પર મર્ડરનો આરોપ છે અને ઓલા ભાઈ જીવતા બેઠા છે. તો કે કીડી એ શરીર છે, એ તો જળ જ છે, એને કંઈ જીવન જેવું છે જ નહીં, તો એ કેવી રીતે મરી ગઈ? અને આત્મા ક્યારેય મરતો નથી. તો કે જે ચરણાનું યોગ જે છે એ જે એકેન્દ્રિય બે ઇન્દ્રિય, કેમ? તો કે આત્મા એકેન્દ્રિય વાળો છે, તો ત્યાં કેમ કીધું જીવ એટલે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય. હા, તો પાંચ ઇન્દ્રિય વાળો જીવ ત્યાં ચરણાનું યોગે સ્વીકાર્યો, દ્રવ્યાનું યોગ નહીં સ્વીકારે. કે જીવ એટલે એ જે ધ્રુવ દ્રવ્ય છે એ જીવ, એટ ધ મોસ્ટ દ્રવ્ય ગુણ પર્યાય એટલે જીવ. પણ એને શરીરની એક ઇન્દ્રિય છે એટલે એ આત્માને એક ઇન્દ્રિય વાળો કહી દીધો. બે ઇન્દ્રિય એટલે આત્માને બે ઇન્દ્રિય વાળો કહી દીધો. પંચેન્દ્રિય તો આત્મા પંચેન્દ્રિય વાળો. તો બે ચરણાનું યોગ આખું વ્યવહાર આધારિત છે અને દ્રવ્યાનું યોગ નિશ્ચય આધારિત છે. અને જો તને ચરણાનું અત્યારે દ્રવ્યનો પક્ષ કરેલો હશે તો તને ચરણાનું યોગની વાત ખટકશે કે આ શું કહે છે. આ ક્રોધ કર્યો, દ્રવ્યાનું યોગમાં કહેશે કે વિભાવ જેવો કોઈ ગુણ જ નથી, ક્રોધ કરી શકે એવો આત્મામાં કોઈ ગુણ જ નથી, એવો કોઈ ગુણ નથી કે જેને કારણે ક્રોધ ઉત્પન્ન થાય.
અને પ્રવચનસારમાં કહેશે કે આત્માએ જે સમયે ક્રોધ કર્યો એ જ સમયે પોતે ક્રોધી છે. એ ક્રોધની અવસ્થા એ આત્માની પોતાની અવસ્થા છે. તો આ બંને ચીજને એક સાથે સમન્વય કરીને ન સમજી શકે, એક જ પક્ષથી સમજે તો એને જ્યારે બીજા પક્ષથી વાત આવશે ત્યારે એને ખટકો થશે અંદર કે આમ કેમ છે. અને જેટલા વિવાદ સર્જાય એનું કારણ એ જ હોય કે વક્તા નિશ્ચયથી સમજાવતા હોય ત્યારે એ વ્યવહારની વાત કરે, અને વક્તા વ્યવહારથી બોલતા હોય ત્યારે નિશ્ચયનો પક્ષ વચ્ચે લાવે, અને એને કારણે એને બેમાંથી એકય નહીંનું જ્ઞાન ન થાય. વ્યવહાર નહીંથી વક્તા બોલે છે તો એનું એક પ્રયોજન છે, એનો એક પર્પસ છે. તારી અંદર એ જ્ઞાન જે ઝૂકેલું છે એને મધ્યસ્થ કરવાનું છે. એ સમયે તું કોઓપરેટ ન કરે અને વ્યવહાર નહીં બોલે છે તો વ્યવહાર નહીંને જ હું મારા ભાવવાસનમાં લઉં. એ સમયે નિશ્ચય નહીંને ન લઈ આવું વચ્ચે. જે બોલનાર છે એને બંને નહીં ખબર છે, છતાં બોલે છે ત્યારે પૂરેપૂરું એકને સમર્પિત થઈને બોલે છે ને. તો વ્યવહાર નહીંને જ્યારે સમજે ત્યારે વ્યવહાર નહીંથી જ સમજે, અને વચ્ચે નવા નિશ્ચયને એના વિકલ્પો ન લઈ આવે તો એનું વ્યવહાર નહીંનું જ્ઞાન સમ્યક થતું જાય. પછી નિશ્ચયથી વાત આવે ત્યારે નિશ્ચયથી જ સમજે તો એનું એ જ્ઞાન સમ્યક થતું જાય. પણ આમને સામને કરવા જાય તો દ્રવ્યાનું યોગ કહેશે કે ભાઈ પર્યાય પણ તારી નથી, અને ચરણાનું યોગ કહે છે કે આ શરીર છે એ તારું છે. અગર શરીર તારું નથી તો એ જે કર્મો બાંધે છે એ તને એના ફળ કેમ ભોગવવાના? તારા પગ નીચે કીડી મરી ગઈ, એક જીવ મરી ગયો, આટલી બધી જીવ રક્ષા કરે છે, 6 કાય જીવની રક્ષા કરે છે, તો પાણી ઉકાળીને પીવો તો કે ભાઈ કેમ પીવો ભાઈ? તો કે આટલા બધા જીવ મરી જાય છે ને. તો પાણી પીધું શરીરે ને, આત્મામાં થોડી ગયું છે પાણી. તો શરીરે પાણી પીધું છે, એનું જે કર્મ બન્યું છે એ આત્માને ભોગવટો આવે છે ને. એનો અજ્ઞાન દશામાં તો અજ્ઞાન દશામાં ભોગવટો છે ને, એ આખું પેકેજ સાથે જ જવાનું છે. તો ચરણાનું યોગ આખું પેકેજ લેશે. એ શરીરને પણ લેશે, કાર્મણ શરીરને પણ લેશે, આ સ્થૂળ શરીરને લેશે, કાર્મણ શરીરને લેશે, મનને લેશે, અને બધું ગણીને કહેશે કે તેના મનને હટ કર્યું. દ્રવ્યાનું યોગ કહેશે મન છે જ નહીં, આત્માને મન છે જ નહીં. એટલે પેલા દ્રષ્ટિનો વિષય પાકો કરાવે ત્યારે એવી રીતે વાત આવે કે જાણે કે એકાંતથી બોલી રહ્યા હોય, પણ એકાંતથી ન બોલતા હોય. પણ તને એ ચીજ અત્યારે ઠસાવવી છે, દ્રષ્ટિનો વિષય ઠસાવવો છે, ત્યારે ઓલી બધી ચીજ જે ઓલા કહે ને કે કોના વખાણ કરે ગોર મહારાજ, તો વરરાજાના વખાણ કરે. તો જે વિષયમાં મુખ્ય લીધું હોય વક્તા એના વખાણ કરે. આજે એ નિશ્ચયથી સમજાવવાનું છે તો પૂરેપૂરો નિશ્ચય ખોલશે, અને પછી એને વ્યવહાર સમજાવવાનો છે તો પૂરેપૂરો વ્યવહાર ખોલશે. પણ સાંભળનારનું કર્તવ્ય એ છે કે એ જે નહીંથી બોલે છે એને પકડીને પોતે અંદર જાય, અને પોતાની સમજણ ક્યાં ઠીક નથી, આ કેમ ખટે છે, અંદર કેમ ખટકે છે, આ વાત અહીંયા ખટકે છે ત્યાં તારે ઠીક કરવાનું છે. જે બોલાઈ રહ્યું છે એ પરફેક્ટ બોલાઈ રહ્યું છે, તને અંદર ખટકે છે એટલે તે જ્ઞાનને એક તરફ ઝુકાવેલું છે એટલે તને ખટકે છે. તો આ નિશ્ચય નહીં, વ્યવહાર નહીં જો સમ્યક ન કરે ને તો એની બધી શાસ્ત્રની સમજણ બધી વેસ્ટ જાય. એ સાચું એને વસ્તુનું સ્વરૂપ ભાવવાસનમાં આવી ન શકે. બંને નહીંનું પરફેક્ટ એને ભાવવાસન થાય કે વ્યવહારનું શું પ્રયોજન છે. અત્યારે પણ એની અંદર એમ છે કે વ્યવહાર એટલે, કેમ કે નિશ્ચયના શાસ્ત્રો ગુરુદેવ બોલ્યા છે ને, 45 વર્ષ સમયસાર સમજાવ્યું છે, તો એમાં એમ જ કે વ્યવહાર તો તુચ્છ છે, વ્યવહાર તો જૂઠ છે, વ્યવહાર તો ગૌણ છે એમ કે. એટલે એને પણ એને લેતા નથી આવડું કે કેમ લેવાનું. વ્યવહાર કઈ અપેક્ષાએ જૂઠ છે. અને છેલ્લે કહેશે કે આ નયોનો કોલાહલ છોડીને અંદર જઈશ ત્યારે અનુભવ થશે. આપણે ઓલી 144મી ગાથા લીધી હતી ને, મતિસુદ્ધ જ્ઞાનને મર્યાદા કરતો 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 અંદર જશે. નયના વિકલ્પો અને એમાં રમતી બુદ્ધિને પણ મર્યાદિત કરશે ત્યારે એને અનુભવ થશે. તો પણ પહેલાં સમ્યક પ્રકારે નયનું જ્ઞાન તો કરે કે એને વિરોધાભાસ ક્યાંય ન લાગે.
કૃપાળુદેવ લાખ વ્યવહારની વાત સમજાવે એની અંદર નિશ્ચય ક્લિયર છે, અને ગુરુદેવ લાખ નિશ્ચય સમજાવે એની અંદર વ્યવહાર ક્લિયર છે. અને જે આ ખોડો છે ને એના થકી જે પાપ થયું એ કીડીને મારવાનું, એ આને બીજા ભાવમાં ભોગવવાનું છે. એટલે બે જીતથી સમજવાનું છે. કહેવાની વાત એ છે કે કીડી આત્માને શરીર સહિત સમજવો કે શરીર રહિત સમજવો? તો કે દ્રવ્યાનું યોગમાં કહેશે શરીર રહિત છે આત્મા, ચરણાનું યોગ કહેશે આત્મા શરીર સહિત છે. એટલે તારે સાવધાની રાખવાની છે. મુનિને કહેશે એક પડખે સુવાનું છે. કેમ? તો કે ભાઈ કોઈ જીવ મરી ન જાય. તમે પડખું ફરો ઊંઘમાં તો જીવ મરી જાય. પોતાના માટે દ્રવ્યનું લેવાનું અને બીજા માટે ટોટલ શરીર સાથે લેવાનું. બોલો, કારણ પરમાત્મા શું હતું? સમજાઈ ગયું? બહુ ઊંચો ટોપિક છે, જ્યારે વધારે સમજાવવાની વાત નથી. ક્યાં ભૂલ થાય છે કે એમ લાગે છે પોતાના માટે જ્યારે તમારે કે હું ધ્રુવ દ્રવ્ય છું, પણ જ્યારે ઇટ કમ્સ ટુ અધર્સ, કોઈ પણ કીડી તો એ પર્યાય સેવાનું છે. એ જ્ઞાનમાં પર્યાયથી જોવાનું છે. દ્રષ્ટિમાં તો પાછું એ ધ્રુવ દ્રવ્ય છે એમ રાખવાનું છે. એમાં શું કરું? જ્ઞાનમાં જોયું કે પર્યાયપૂર્વકનું છે, તો જ્ઞાનથી ખ્યાલ આવશે કે એને હું હાનિ ન કરું. હા, પણ એ શરીર જેટલો જ નથી જેવું, એવા અનંત શરીર એને પણ બદલેલા છે. એ શરીર જેટલું જ એનું અસ્તિત્વ નથી. એ દ્રષ્ટિનો વિષય છે. એક ભિખારીને તમે દાન આપ્યું એને ભિખારી સમજીને આપ્યું છે, તો એ જ્ઞાન પાપાનું બંધી પુણ્યમાં જશે. તમે એને ભિખારી સમજો છો ને દાન આપો છો, પણ જ્ઞાનનો વિષય છે કે એની અત્યારની આર્થિક સ્થિતિ ખરાબ છે, ભિખારી છે. પણ દ્રષ્ટિનો વિષય તો કે ભાઈ આ એ ધ્રુવ દ્રવ્ય છે, હું દ્રવ્ય છું. કોઈક જન્મમાં એ રાજાની પર્યાયમાં રહ્યો હશે, તો અત્યારની વર્તમાન પર્યાય આધારિત જ ટોટલ મૂલ્યાંકન કરી નાખવું એ યોગ્ય નથી. એટલે સમભાવમાં આવી જાય. એ ભિખારી પણ નથી, હું રાજા પણ નથી. જે થઈ રહ્યું છે થઈ રહ્યું છે. મારો જે રોલ અત્યારે છે એમાં હું છું, એના રોલમાં એ છે. એનો રોલ પણ નીચેનો હલકો રોલ છે એમ નથી, મારો રોલ ઊંચો છે એમ નથી. આપનારે મેં એક વાક્ય હતું ને, આપનારે સામેવાળાના પુણ્યને જોવાનું છે અને લેનારે સામેવાળાની ઉદારતા જોવાની છે. ઉલટી ચીજ કરશે તો એ જશે નીચે. આપનારને અહંકાર ન થાય. આ સેફટી શેમાં છે? મારી અંદર માન ન થાય, મારી અંદર ક્રોધ ન થાય, એમાં મારી સેફટી છે ને. તો હું આપનાર છું તો મારે એ જોવાનું છે એનું કેવું પુણ્ય, કેવું ઇઝીલી એને મળ્યું મારી પાસેથી, કેટલા પુણ્ય હશે એને, કેટલું સહજતાથી એને મારી પાસેથી મળે છે. તો મારો અહંકાર ન થાય કે એના પુણ્યથી લે છે. પણ લેનાર જો એમ કે હું મારા પુણ્યથી લઉં છું, તો એણે વ્યવહાર તોડ્યો. અનાદિકાળનો વ્યવહાર જે છે એ વ્યવહાર તોડ્યો. એને આ વ્યવહાર તોડશે એ નિશ્ચય સુધી નહીં પહોંચી શકે. હું મારા પુણ્યથી આપું છું એવી રીતે આવશે કે સામેવાળાનું પુણ્ય છે. તમે હમણાં કીધું ને કે આપણે ઉલટી રીતે લઈએ. ઉલટી એટલે કે હું આપું છું એ અહંકાર, મારા થકી મળ્યું એને, મેં આપ્યું તો મળ્યું એને, એના પુણ્યને ગૌણ કરી નાખું. એન કેન પ્રકારે તારી અંદર વિકાર કે અહંકાર ન થવો જોઈએ, એ મહત્વનું છે. તું કઈ રીતે કરે છે? તું કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું એમ કર તો એમ કર. તું કે હું આ મારું પુણ્ય છે કે મને આમાં આવો આપવાનો મોકો મળ્યો, એમ કર. અહંકાર તારી અંદર ન થવો જોઈએ, વિકાર કસાય તારી અંદર ન થવો જોઈએ, એનું મહત્વ છે. આપના દેનાર થઈ જાય ત્યાં એ સ્વામી થઈ ગયો. એક દ્રવ્ય બીજા દ્રવ્ય, પૈસા આપ્યા તો એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે જાય છે. ખાલી દ્રવ્યનું
ક્ષેત્ર ફર્યું છે. આપનાર શું ને લેનાર શું, એટલે એવું સ્વામી નથી આવતું. સ્વામી પણ નહીં કે હું આનો આપનાર છું એટલે હું એના ધરી થઈ ગયો. હા પંચ મહાવ્રત 28 ગુણ. આના કોન્ટેક્સમાં ઓલું બી જે હે નાથ એટલે એમના આજ્ઞા વગર કાંઈ થાય નહીં, એ પણ એમને આજ ખાલી વ્યવહારથી લેવાનું છે. બધા પોતાના ઓલાથી જ પરિણમે છે ને. એક હતું હા, સર્વજ્ઞની આજ્ઞામાં બહાર કંઈ થતું નથી. એટલે એના કોન્ટેક્સમાં તમે જે કીધું એ જે આપણે આજ એટલે સર્વજ્ઞની આજ્ઞા બહાર એનો અર્થ કે સર્વજ્ઞના કેવળ જ્ઞાનની બહાર કંઈ પરિણમતું નથી. ત્યાં આજ્ઞાનો મિનિંગ છે કેવળ જ્ઞાન, કે સર્વજ્ઞનું જે કેવળ જ્ઞાન છે એમાં જે એણે જે જોઈ લીધું છે એની બહાર કંઈ પરિણમશે નહીં. તો પણ અહીંયા વ્યવહારમાં એમ કે સર્વજ્ઞની આજ્ઞા બહાર કોઈ પરિણમતું નથી. તો કંઈ ભગવાન આજ્ઞા નથી કરતા. ભગવાન જે થઈ રહ્યું છે, થવાનું છે અને થઈ ગયું છે એને ખાલી જુએ છે, જાણે છે, પણ એમણે કર્યું નથી. 28 મૂળ ગુણમાં પહેલાં તો ઓલા પંચ મહાવ્રત છે, પછી ઓલા 5 પ્રકારની સમિતિ છે, પછી 6 પ્રકારના આવશ્યક છે, પછી 5 પ્રકારનું 1 મિનિટ 5 પંચ મહાવ્રત, પછી 5 પ્રકારનું ઇન્દ્રિય દમન. 28 મૂળ ગુણ મુનિના 5 પ્રકારના પંચ મહાવ્રત જે આપણે કીધા છે, અહિંસા ને એ બધું. પછી 5 પ્રકારની જે ઇન્દ્રિય છે એનું દમન, એટલે કે એને મર્યાદામાં લાવવી. પછી 5 પ્રકારની સમિતિ, એ 5 પ્રકારની એટલે કે જોઈને ચાલવું, સંભાળીને બોલવું, મીઠા શબ્દો બોલવા, કોઈ હર્ટ થાય એવું ન બોલવું, એવા 5 સમિતિ છે. અને 6 આવશ્યક છે. એમાં પ્રતિક્રમણ, સામાયિક સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, પછી સ્વાધ્યાય અને કાયોત્સર્ગ. એ 6 આવશ્યક. અને પછી 7 વિશેષ ગુણ છે મુનિના. એમાં દાંતણ ન કરવું, પછી કેશલોચન કરવું, પછી ઊભા આહાર લેવો, એક જ વાર થોડો આહાર લેવો. આવા હજી 3 ગુણ છે. હજી એક જ પડખે સૂઈ રહેવું. હા, એ 7 એ ટોટલ 5 5 15, પછી 6 21 અને 7 28. એ 28 મૂળ ગુણ છે. એ 28 મૂળ ગુણ બહારથી પાડતા હોય એટલે મુનિ થઈ ગયા એમ નથી. હા, 6ઠું 7મું ગુણસ્થાન અંદર હોય અને એ બહારથી આ પાડવાનો ભાવ આવે તો એ એકચ્યુઅલ મુનિ, અને નહીં તો દ્રવ્યલિંગી મુનિ. મુનિ હોય 28 ગુણ પાડતા હોય, શ્રાવક પણ ઘણીવાર એના કરતા ઊંચી એની દશા કહેવાય કે ભલે 28 ગુણ નથી પાડતા પણ એ દ્રવ્યલિંગીનો રેફરન્સ હોય. અને દીપકભાઈ, આનો મેસેજ તો તમારો અતિશય આગ્રહ છે અને હોય તો પણ એ શું એટલે કોની એટલે વાત કરે છે સમજમાં આવે? કોણ તમારો એટલે પત્રમાંથી ને? એટલે સૌભાગભાઈને લખે છે ને? હા, સૌભાગભાઈને લખે છે. સૌભાગભાઈને કહે છે કે ઓલી વ્યક્તિને ત્યાં તમે જાઓ તો સારું, એ બીમાર હશે કે કાંઈ, એ બીમાર હશે કે કાંઈ હશે ને તો કે તમે એને મળો તો સારું, એમ આગ્રહ કરે છે. તો એના માટે એને લખે છે કે અમારા જવાથી જો કોઈનું સારું થતું હોય તો અમે શું કામ ન કરીએ? પુણ્ય સમજીને પણ અમે તો એ ચીજ કરીએ. બોલો, કૃપાળુદેવને પુણ્યની જરૂર છે. કૃપાળુદેવને પુણ્યની જરૂર છે. સૌભાગભાઈ કોઈ બીમાર કે કોઈ છે તો કે તમે ત્યાં જાઓ ને તો એને બહુ શાંતિ થશે, બહુ સારું લાગશે. તો કે તમારે મને આટલો આગ્રહ કરવાની જરૂર જ નથી. તો એમ કે તમે એકવાર કીધું તો હું તો જઈશ જ. એક તો મારા જવાથી તમે કહો છો એને બહુ સારું લાગવાનું છે, તો છેલ્લે તો હું એ પુણ્ય સમજીને કરીશ કે એને મારાથી કંઈક સાતા તો થશે ને, એને જે કંઈ અંદર દુઃખ છે એમાં.
તો હું છેલ્લે તો હું પુણ્ય સમજીને કરીશ, અને બાકી તો મારું કર્તવ્ય છે કે આ ચીજ કરવી જોઈએ મારે. જ્ઞાન દ્રષ્ટ એટલે કે કેવળ જ્ઞાનમાં જોયેલું હશે તો થશે. હું મારો યથાસંભવ પ્રયત્ન કરીશ, પણ જ્ઞાન દ્રષ્ટ હશે તો થશે. એટલે કે ક્રમબદ્ધ એવું હશે તો થશે. હું કરીશ એવા અહંકારથી નથી કહેતો કે હું કરીશ, મારો ભાવ છે કરવાનો, કુદરત સપોર્ટ કરશે એ પ્રમાણે તો થશે. એ પ્રાપ્ત થાય છે. ભાઈ મારક કોઈ જુદી ચીજ છે. વસ્તુના મૂળ સ્વરૂપને સમજ્યા વિના માત્ર ઉપરથી થોડું ભણી જાય તેનાથી કાર્યસિદ્ધિ ન થાય. હવે ઉપરથી ભણી ગયા કે ઊંડાણથી ભણ્યા એ કેમ નક્કી થશે? ઉપરથી ભણ્યા કે ઊંડાણથી ભણ્યા, તો કે એનો ક્રાઇટેરિયા શું છે? તો એ આપણે ક્રાઇટેરિયા કોઈ છે કે તારું સબકોન્શિયસ ખાલી હશે તો અંદર જશે વસ્તુ, અને સબકોન્શિયસ ભરેલું હશે તો એ કોન્શિયસમાં જ રહેશે, અને અંતકરણમાં જે ઊંડાણમાં જવું જોઈએ નહીં જાય. હા ભાઈ મારક કોઈ જુદી ચીજ છે. વસ્તુના મૂળ સ્વરૂપને સમજ્યા વિના માત્ર ઉપરથી થોડું ભણી જાય તેનાથી કાર્યસિદ્ધિ ન થાય. અંતરમાં જેને ત્રિકાળી જ્ઞાયક ભાવની ખબર નથી તે પોતાના સહજ અસ્તિત્વમાં અહમપણું છોડીને શરીર વાણી આદિ પર પદાર્થોમાં જ અહમપણું કરે છે. જેને પોતાનો ત્રિકાળી જ્ઞાયક ભાવ લક્ષગત નથી થયો, અંદર ખ્યાલ નથી આવ્યો કે આવું કોઈક ધ્રુવ દ્રવ્ય અંદર છે મારી અંદર અને એનું લક્ષ કરવા જેવું છે, એવો જેને ખ્યાલ નથી, તો શ્રદ્ધા ગુણ બીજી કોઈ જગ્યાએ અહમપણું કરશે જ. શરીરમાં કરશે, અંદર પુણ્ય પાપના ભાવ થાય છે એમાં કરશે, બહાર જે બધા સંયોગો છે એમાં કરશે. એ એક જગ્યાએ અહમપણું નહીં કરે, એ અનેકમાં અહમપણું કરશે, અને અનેકમાં અહમપણું કરશે એના અનેક જન્મ થશે. જેટલું અહમપણું જ્યાં જ્યાં કર્યું છે એ એને ફૂલફિલ કરવા માટે એ જન્મ લેવો પડશે. અને જ્ઞાની એક જગ્યાએ અહમપણું કરી દે છે કે આ હું અને આ મારું, બાકી બધું જ નીકળી ગયું. પછી એકને છોડવાની જરૂર નથી. જે મારું છે એ કહી દીધું આ જ મારું છે, તો પછી વાત પૂરી થઈ ગઈ કે બાકીનું મારું નથી, એ નાસ્તીનું ઓટોમેટિક આવી ગયું. તો કહે છે એવું જેને અહમપણું નથી થયું ધ્રુવમાં, એ બીજી જગ્યાએ કરશે જ. ક્યાં કરશે? શરીરમાં, વાણીમાં આદિ પર પદાર્થોમાં જ અહમપણું કરે છે. મન વચન કાયાનો જે યોગ છે એમાં એ અહમપણું કરશે. કે આ વાણી બોલાય છે તો મારાથી બોલાય છે, શરીરની પૂજા પાઠ જાત્રા થાય છે તો મારાથી થાય છે, તપશ્ચર્યા થાય છે તો મારાથી થાય છે. એક જગાએ અહમપણું છોડશે એટલે બાકી બધી રોંગ જગાએ એનું ચાલુ થઈ જશે. સમ્યક દર્શનનો રસ્તો એ જ છે, પણ મિથ્યાત્વ અનંત છે. એ અનંત મિથ્યાત્વને કારણે અનંત શાસ્ત્રો લખવા પડ્યા ભગવાને. ગુરુદેવને કીધું કે વાત તો આટલી જ છે, તો એનો આટલું બધું 12 અંગ ને 14 પૂર્વ કેમ કર્યા ભગવાને? તો કે તારું મિથ્યાત્વ અને ઊંધાઈ એટલી આડોળાઈ એટલી બધી છે કે એ બધી નલિફાઈ કરવા માટે કે આ નથી મોક્ષનો માર્ગ, નથી મોક્ષનો માર્ગ, નથી આ નથી 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 બધી જગ્યાએ કરવું પડ્યું. તો એટલી ઊંધાઈ ને આડોળાઈ તારામાં છે દરેક જીવમાં કે નાસ્તીથી આટલી બધી વાત કરવી પડી. તેને જેમ જેમ જ્ઞાનનો પરલક્ષી ઉઘાડ વધતો જાય છે તેમ તેમ અજ્ઞાનજનિત અહમપણું વધતું જાય છે. પરલક્ષી ઉઘાડ જ્ઞાન જેમ વધતું જાય છે એમ એને સાથે સાથે અહંકાર પણ વધતો જાય છે, એમ કે છે. તેને જેમ જેમ જ્ઞાનનો પરલક્ષી ઉઘાડ વધતો જાય છે તેમ તેમ અજ્ઞાનજનિત અહમપણું વધતું જાય છે. કેમ કે એને ધ્રુવમાં એકત્વ નથી એનું, તો હવે એની જે ઉઘાડની નવી પર્યાય થઈ, ઓર નવી પર્યાય થઈ, ઓર ઉઘાડ થયો, તો એમાં એનું એકત્વ આવશે જ. અને એમાં એકત્વ કરશે તો અહંકાર કરશે જ કે આ મારા થકી થયું, આ મેં ઉઘાડ કર્યો. હું સદા પરમ પારિણામિક ભાવે રહેલ છું
એવું ધારણા જ્ઞાનમાં લક્ષ તો થયું, પરંતુ એ ધારણા પણ ભેદ વિકલ્પને પરલક્ષી છે. ધારણા જ્ઞાનમાં એણે નક્કી કર્યું હું તો પરમ પારિણામિક ભાવવાળો છું, પણ એ ધારણા જ્ઞાનમાં છે, એના ભાવ વાસનમાં નથી ગયું, એની યાદ શક્તિમાં સ્ટોર થયું છે. જેમ છોકરો એક્ઝામમાં ગોખેલું લખી આવે, એને પૂછો કે આ શું લખ્યું તો ખબર ન હોય, પણ વર્ડ ટુ વર્ડ લખી આવે, તો એ જ્ઞાન કહેવાય કે ન કહેવાય? તો કે કહેવાય ને. આટલું રિપ્રોડ્યુસ કરી શકે છે ને એ ધારણા જ્ઞાન. એ એમનું એમ લઈ અને એમનું એમ રિપ્રોડ્યુસ કરી શકે છે. એનું એ વાતનો મૂળ સાર સમજ્યા વગર પણ એમનું એમ રિપ્રોડ્યુસ કરી શકે છે. તો કે હા, એ ધારણા જ્ઞાન છે એનું. ધારણા જ્ઞાનને ભાવવાસનની અપેક્ષા નથી. ધારણા જ્ઞાનને ભાવવાસનની અપેક્ષા નથી. વગર ભાવવાસને તમે આખી બુક અને આખું શાસ્ત્ર બોલી શકો. એવું ધારણા જ્ઞાનમાં લક્ષ તો થયું, પણ એ ધારણા પણ ભેદ વિકલ્પને પરલક્ષી છે. એવું તો કરોડો ને અબજો શ્લોકોનું જ્ઞાન કર્યું, પણ એ તો નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. કાલ્પનિક મનનો આમળો. આમળો ખાય તો ખટાશ આવે ને, આમ સ્વાદ આવે ને આમળાનો. તો મનનો આમળો કાલ્પનિક તમે આમળો ખાધો કરે તો શું થશે? એનાથી થોડી એને આવવાનું છે સ્વાદ, થોડી આવવાનો છે. એની કલ્પનાનો આમળો ખાધો એને એમ થઈ ગયું કે મને કંઈક જ્ઞાન પ્રગટ થયું છે, પણ એ તો તેનું મિથ્યા અભિમાન છે. ત્રિકાળી પરમ સ્વભાવનું અવલંબન લઈને જે જ્ઞાન થવું જોઈએ તેને અંતરમાંથી આવ્યું નથી. અંતરમાંથી જ્ઞાન પ્રગટ્યું નથી, પણ ધારણા જ્ઞાન સુધી જે વસ્તુ રહી ગઈ. ધારણા જ્ઞાનને આગળ લઈ જઈ શકતો હતો, ભાવવાસન કરવા માટે હેલ્પ થઈ શકતી હતી, પણ એને તો ધારણા જ્ઞાનની જ જે લોકો પ્રભાવિત થવા લાગ્યા તો એને બી લાગ્યું કે બરાબર છે. મનથી પહેલાં જે નક્કી થાય છે એ બધું કે રોંગ છે, તો કે રોંગ નથી. એમાં અહીંયા જો પ્રથમ તો જીવે મનના સંગથી વિકલ્પથી એવો નિર્ણય કરવો કે હું જ્ઞાયક છું, ત્રિકાળ શુદ્ધ છું, અભેદ છું. જો કે વિકલ્પ સહિત નિર્ણય એ કોઈ વાસ્તવિક દર્શન નથી, પણ પહેલાં એ આવે છે. કેમ કે સમ્યક દર્શનની પહેલાં પાંચ લબ્ધિ પ્રગટ થતી બતાવી, તો એમાં પહેલી ક્વોલિફિકેશન સમ્યક દર્શન કોને થાય? તો કે ક્ષયોપસમ લબ્ધિ હોવી જોઈએ. તો કે ક્ષયોપસમ લબ્ધિ કોને હોય? તો કે એના માટે સંઘની પંચેન્દ્રિય હોવો જોઈએ. અગર મનનું કંઈ કામ જ ન હોત સમ્યક દર્શનમાં, તો સમ્યક દર્શનની નેસેસરી કન્ડિશનમાં સંઘની પંચેન્દ્રિય કેમ નાખ્યું? અસંગની હોય, અસંગની પંચેન્દ્રિયો એટલે એને મન ન હોય, પણ 5 ઇન્દ્રિય હોય. હા, પણ ચિંતન મનન વિચાર કરવા માટે મન નથી, તો કે એને સમ્યક દર્શન ન થાય. અસંગનીને સમ્યક દર્શન ન થાય. મિનિમમ ક્વોલિફિકેશન છે કે એ સંગની હોવો જોઈએ અને 5 ઇન્દ્રિય હોવી જોઈએ. 4 ઇન્દ્રિયવાળાને પણ ન થાય. એ પંચેન્દ્રિય છે, સંઘની પંચેન્દ્રિય. હા, મન સહિત છે એ સંઘની પંચેન્દ્રિય. દેડકો. એટલે મન 5 ઇન્દ્રિય થાય પછી જ છઠ્ઠું મન મળે. જેને 5 ઇન્દ્રિય જ કમ્પ્લીટ નથી કરી એને તો મન હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એમ જ આવે હંમેશા. તો 5 ઇન્દ્રિય થઈ જાય એટલે મન હોય એમ જરૂરી નથી. એટલે એમાં સંઘની ને અસંગની 2 પાર્ટ છે. એ અસંગની પંચેન્દ્રિય હોય, આપણા આ મળમૂત્રમાં ને એમાં ઉત્પન્ન થતા હોય અસંગની પંચેન્દ્રિય. સમૂર્છિમ જીવ એ બધા અસંગની પંચેન્દ્રિય હોય. હા, તો કે છે પ્રથમ તો જીવે મનના સંગથી વિકલ્પથી એવો નિર્ણય કરવો કે હું જ્ઞાયક છું, ત્રિકાળ શુદ્ધ છું, અભેદ છું. જો કે વિકલ્પ સહિત નિર્ણય એ કોઈ વાસ્તવિક દર્શન નથી, પણ પહેલાં એ આવે છે. પછી પ્રથમ ઇન્દ્રિયોના વિષય તરફનું વલણ છૂટી જાય છે
અને અંદરના મનના સંગે તત્વ સંબંધી શ્રુતના વિકલ્પો રહી જાય છે. 5 ઇન્દ્રિયોના જે વિષય છે એના તરફનું આકર્ષણ છૂટી જાય છે. પહેલાં તો મનથી નિર્ણય કર્યો છે કે હું ત્રિકાળ શુદ્ધ છું કે જ્ઞાયક છું કે એ નિર્ણય કર્યો. એ પછી એને એ નિર્ણય કરવાને કારણે એના 5 ઇન્દ્રિયોના જે વિષયો છે એના પ્રત્યેનું એનું જે ખેંચાણ છે એ મોડું પડતું જાય. અને મનની અંદર એને નાખ્યા છે તત્વના વિચાર, તો એ તત્વના વિચારો અને વિકલ્પોને એ એટલું બચે એની સાથે કે જે હવે એને ઓળંગીને એને અનુભવમાં જવાનું છે. સમજાણું? પણ આ મનની જે ભૂમિકા આપી એ પૂરી ન કરે તો, ચિંતન મનન વિચારણા ન કરે તો, પ્રોસેસિંગ અંદર જે થવું જોઈએ એ ન કરે તો એને પ્રાયોગ્ય લબ્ધિ ન થઈ. સમ્યક દર્શન પહેલાંની 5 લબ્ધિ, ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ ને કરણ લબ્ધિ. તો ક્ષયોપશમ એટલે તો સંઘની પંચેન્દ્રિય હોવો જોઈએ. અને એ ક્ષયોપશમ લબ્ધિનો અર્થ છે આત્માની વાતમાં રસ રુચિ પડે એ પ્રકારનો ક્ષયોપશમ. પેલા નાસાના સાયન્ટિસ્ટને ક્ષયોપશમ છે, બહિર્લક્ષી ક્ષયોપશમ, એને એ ક્ષયોપશમ છે. આ ક્ષયોપશમ લબ્ધિ છે. સમ્યક દર્શન પહેલાં 5 લબ્ધિ પ્રગટે, તો કે પહેલી ક્ષયોપશમ લબ્ધિ તો એ કોને પ્રગટે? પહેલાં તો એ સંઘની પંચેન્દ્રિય તો હોવો જોઈએ. પણ સંઘની પંચેન્દ્રિય હોવા માત્રથી ક્ષયોપશમ લબ્ધિ નહીં થઈ જાય. એને આત્માની વાતમાં રસ રુચિ બેસે તો પછી એનો જે ક્ષયોપશમ છે એ ક્ષયોપશમ લબ્ધિ ગણાશે કે આત્માને સમજવાને ઉત્સુક છે. એનો બધો જ્ઞાનનો વીર્યનો પ્રવાહ જે છે એ આત્માને સમજવા તરફ વળી ગયો છે, તો એ ક્ષયોપશમ લબ્ધિ. પછી વિશુદ્ધિ લબ્ધિ એટલે કે 5 જે કસાઈ છે, ક્રોધમાન માયાલોભ છે, એનું મોડા પડવું, કસાઈનું પાતળા પડવું. અનંતાનુબંધી કસાઈને લિમિટમાં કરવાનો છે ને. સમ્યક દર્શન કરવા માટે અનંતાનુબંધી કસાઈ જવો જોઈએ. તો કે આ વિશુદ્ધિ લબ્ધિ પ્રગટે આ કસાઈ ડાયલ્યુટ થતા જાય, મોડા પડતા જાય, એની મર્યાદામાં આવતા જાય, એટલે એ વિશુદ્ધિ લબ્ધિ કહેવાય. શુદ્ધિ પ્રગટી એક પ્રકારે, અશુદ્ધિ ઓછી થઈ એને શુદ્ધિ પ્રગટી એમ કહેવાય. પછી દેશના લબ્ધિ એટલે કોઈ પ્રત્યક્ષ જ્ઞાની અથવા તીર્થંકર, આચાર્ય, મુનિ એની પાસેથી મળેલો પ્રત્યક્ષ ઉપદેશ એ સમ્યક દર્શન માટે અનિવાર્ય છે. શાસ્ત્ર વાંચીને સીધું સમ્યક દર્શન કરી લીધું એવું અનાદિકાળમાં કોઈ થયું નથી. પ્રત્યક્ષ ઉપદેશ એને મળ્યો હોય, પછી ભલે પૂર્વ ભાવમાં મળ્યો હોય, નારકીને એને આ ભાવમાં ન હોય પ્રત્યક્ષ ઉપદેશ, પણ પૂર્વ ભાવનો જે ઉપદેશ હોય એ યાદ કરીને સમ્યક દર્શન કરી લે છે. તો એ દેશના લબ્ધિ અનિવાર્ય છે. પછી દેશના લબ્ધિ મળી એટલે સાંભળવા મળ્યું, તો સાંભળવાનું કરવાનું છે શું? તો કે પ્રાયોગ્ય લબ્ધિ, એનું ચિંતન મનન વિચારણા એના ઉપર પ્રોસેસિંગ એનું થયું તો પ્રાયોગ્ય લબ્ધિ પ્રગટી. એમાંથી એને સાર કાઢતો ગયો, કુચ્ચા ફેંકતો ગયો, સાર કાઢતા ગયો, સ્વભાવ જુદો કર્યો, વિભાવ જુદો કર્યો. એ પ્રાયોગ્ય લબ્ધિ પ્રગટે છે. અને લાસ્ટ તો કે કરણ લબ્ધિ. કરણ લબ્ધિ એટલે સ્વભાવમાં એકાગ્રતાપૂર્વક દર્શન મોહનીય કર્મનું મન ઉપશમવું અથવા નાશ પામવું, એ કરણ લબ્ધિ. અને કરણ લબ્ધિના નેક્સ્ટ સમયે સમ્યક દર્શન. સ્વભાવના લક્ષપૂર્વક દર્શન મોહનીય કર્મનું ઉપશમી જવું, એ કરણ લબ્ધિ. તો આ મન નકામું નથી, પણ એ મનને ધારણા જ્ઞાન સુધી સીમિત કરી નાખે છે, તો એ નકામું પણ છે. એને રાઈટ યુઝ કેમ કરવાનું એને નથી આવડતું, અને એ મનથી ભેગું કરેલું જ્ઞાન છે એને પોતે જ જ્ઞાન સમજવા લાગે છે. દેખાડો ન કરે કોઈને, અહંકાર ન કરે તો કાંઈ નહીં, પણ પોતે તો માને છે કે મને સમજાઈ ગયું છે, ધારણા જ્ઞાનમાં આવી ગયું છે એટલે મને સમજાઈ ગયું છે. તો એ જો સમજાઈ ગયું છે તો આગળ સમજણ બંધ થઈ ગઈ. તને સમજાઈ ગયું છે તો આગળની સમજણ બંધ થઈ ગઈ. પણ મને નથી સમજાણું રાખે તો અંદર જવાનો ચાન્સ રહે. અરે રે વાણિયાને વેપાર ધંધા આડે
આ વાત સાંભળવાની કે સમજવાની નવરાશ નથી. શું કહે છે? અરે રે વાણિયાને વેપાર ધંધા આડે આ વાત સાંભળવાની કે સમજવાની નવરાશ નથી. પરમ પારિણામિક ભાવે સુસ્થિત ત્રિકાળી વસ્તુ અને તેના આશ્રયે પ્રગટતી અનુભૂતિ સી ચીજ છે એ ક્યારે સમજે? બાપુ, આ તો ભગવાનની કોલેજ મહાવિદ્યાલય છે. કેટલુંક વાંચ્યું જાણ્યું હોય તો આ શાસ્ત્ર સમજાય. લ્યો, આપણે જે કહીએ છીએ ભાઈ ગુરુદેવ એક હાઇટ પરથી સમજાવે છે, એ પોતે જ અહીંયા કહે છે કે આમ હું યુનિવર્સિટી ચલાવું છું, અહીંયા એકડિયાની સ્કૂલ નથી. કેટલુંક તારે જોયેલું સમજેલું હશે, આગલા ભાવનું કેરી ફોરવર્ડ હશે તારી અંદર સમજણ, તો તારો થાપ લાગશે અહીંયા, નહીં તો ઉડી જઈશ ક્યાંનો ક્યાં. આ તો ભગવાનની કોલેજ છે, મહાવિદ્યાલય છે. કેટલુંક વાંચ્યું જાણ્યું હોય તો આ શાસ્ત્ર સમજાય. પહેલાંનું એને કેટલું વાંચ્યું હોય, જાણ્યું હોય, પહેલાંના સંસ્કાર હોય આગલા, ત્યારે એને સમજાય. આ એકડિયાની નિશાળ નથી. બોલો કે અહીંયા હું જે કરાવું છું ને એકડિયાની નિશાળ નથી. બીજું નીચેનું તને લાગતું હોય જે નથી હું સમજાવતો તો એ એકડિયાની સ્કૂલમાં જઈને સમજી લેજે. એ નથી એમ નહીં સમજતો કે મેં એના જ સમજાવ્યું એટલે એ વસ્તુ નથી. પણ ઓલો એન્જિનિયરિંગનો સર એને ફર્સ્ટ સ્ટાન્ડર્ડના મેથ્સથી થોડી શીખવાડશે. એ તો એના લેવલથી સમજાવશે ને ભાઈ. એનું આટલું કાર્ય કરવા માટે આવ્યા છે. 80 વર્ષનું અહીંયા લાખો કરોડો અબજો વર્ષ, એમાં 80 વર્ષ અહીંયા હતા. તેમાં એને જે કાર્ય કરવાનું છે કે ભાઈ દ્રષ્ટિનો વિષય જે છે અનાદિકાળથી એના હાથમાં એના શ્રદ્ધા જ્ઞાનમાં કેચ નથી થયો, એને નાખીને જાઉં, પછી બાકી બધું જોયું જશે. પણ એ એટલા હાઈ લેવલથી વાત ઝીલવા માટેની બાકીની બધી જે પાત્રતા જોશે તને, એનું શું? એણે તો ટોપ ક્વોલિટીના બી નાખ્યા, પણ જે જમીન છે એ જ તારી બંજર જમીન હશે તો એમાં એ બી થોડી ઉગશે. તો કે છે આ તો ભગવાનની કોલેજ છે. થોડું કેટલુંક વાંચ્યું જાણ્યું હોય તો આ શાસ્ત્ર સમજાય. આ એકડિયાની નિશાળ નથી. પહેલાં એકડો એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ તેને ખ્યાલમાં આવવું જોઈએ. પછી ધ્રુવ દ્રવ્ય સામાન્ય કોને કહેવાય તે ખ્યાલમાં આવે. હવે એને દ્રવ્ય ગુણ પર્યાય જ ખબર નથી. ખબર છે તો એ એક ગોખેલું ધારણા જ્ઞાનમાં છે, પણ એનું એને પોતાને કોઈ ભાવ વાસન નથી. તો એ આ હાયર લેવલની વાત ક્યાંથી સમજશે કે આ માર્ગનો પાયો છે દ્રવ્ય ગુણ પર્યાય. અને એ હું અહીંયા સમજાવતો નથી. આ એકડિયાની સ્કૂલ નથી પહેલાં કહી દીધું. અને હા, તો દ્રવ્ય ગુણ પર્યાયને એકડો કહે છે કે આ એકડિયાની નિશાળ નથી. પહેલાં એકડો એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ તેને ખ્યાલમાં આવે. તો હવેનો મતલબ એમ છે ને કે મારી તું ક્યાંક નીચે સમજીને આવજે એ એકડો. પણ એક કહે ને કે એક પ્રત્યક્ષ સત્સંગ હોય, 1 to 1 હોય ને એક સમષ્ટિગત ઉપદેશ હોય, એક વ્યક્તિગત ઉપદેશ હોય. કૃપાળુદેવ જે છે એ વ્યક્તિગત ઉપદેશવાળા હતા. એને કોઈ બાય એન્ડ લાર્જ ક્રાઉડને એડ્રેસ નથી કર્યું. અને બીજું છે સમષ્ટિગત ઉપદેશ હોય. સમષ્ટિગત ઉપદેશ હોય એ દ્રવ્ય સામાન્યને અનુલક્ષીને હોય. અને પછી પર્યાયમાં જે છે એ તમારે અલગથી સમજવું રહ્યું. પર્યાયને સમજવા માટે વ્યક્તિગત ઉપદેશવાળો જોઈએ. અને જે દ્રવ્ય સામાન્ય સમજવાનું છે એ સમષ્ટિગત 5000 માણસના ક્રાઉડમાં બી સમજાવતો તો સમજ ના સમજી જાય કે આ શું કહે છે. પણ પોતાની પર્યાયમાં જે પ્લસ માઇનસ છે એને સમજવાના છે, એને ઠીક કરવાના છે. એના માટે એને પર્સનલ ગાઈડન્સ જોશે. એકડો એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ તેને ખ્યાલમાં આવવું જોઈએ. પછી ધ્રુવ દ્રવ્ય સામાન્ય કોને કહેવાય તે ખ્યાલમાં આવે. તેથી અહીં કહે છે કે ચેતન દ્રવ્યના જ્ઞાન દર્શન આદિ ગુણો પણ પારિણામિક ભાવે હોવા છતાં તેઓ એક અંશરૂપ હોવાને લીધે તેમના આશ્રયે નિર્મળતા પરિણમતી નથી. આ દ્રવ્યમાં આનંદ ગુણો છે તો એક અંશ છે. જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, સુખ ગુણ, વીર્ય ગુણ, તો એક ગુણ જે છે એક અંશ છે. અને એ અંશને ધારણ કરીને બેસેલી જે વસ્તુ છે એ અંશી છે. એક અંશી છે ને એક અંશ છે. તો અંશને ગ્રહણ કરવાથી
રાગ થશે, વિકલ્પ થશે. હું જ્ઞાનવાળો છું, દર્શનવાળો છું, તો એ રાગ ને વિકલ્પ થશે. પણ આખી અનંત ગુણમય વસ્તુ જે છે એ હું છું, એમાં ભેદ કર્યા વગર, ત્યારે એમાં રાગ કે વિકલ્પ નહીં થાય. બોલવામાં તો એમ જ બોલવું પડે કે આખી વસ્તુનો વિકલ્પ કરે છે. છેલ્લે તો હું દ્રવ્ય છું એટલે આપણે કીધેલું કે પર્યાય દ્રવ્યનો આશ્રય કરે એનું ભાવ ભાષણ શું એક વાક્ય હતું હમણાં, કે પર્યાય દ્રવ્યનું આશ્રય કરવો એનું ભાવ ભાષણ શું? તો કે આશ્રય કરવા યોગ્ય દ્રવ્ય અને આશ્રય કરનારી પર્યાય એવા બે ભેદ ન રહે એવી અભેદ પરિણતિ કરવી, એનું નામ પર્યાય દ્રવ્યનો આશ્રય કર્યો. બાકી પર્યાયમાં બેસીને કે હું દ્રવ્ય છું, હું તો દ્રવ્ય છું, હું તો ધ્રુવ છું, હું તો ધ્રુવ છું, પણ તું બે પર્યાયમાં બેસીને કે આ ધ્રુવ દ્રવ્ય છે ને એ હું છું, તો કે તું ઈ છો કે આ છો, અહીંયા છો, તું બેઠો છે ક્યાં? પર્યાયમાં બેસીને કહે છે કે હું આ ધ્રુવ દ્રવ્ય છું. તો એ ભાવ ભાષણ વસ્તુનું ન સમજે, પર્યાય દ્રવ્યનો આશ્રય કરવાનો છે, પણ આશ્રય કરવાનો આચાર્ય એના લેવલથી હોય કે આટલું તો સમજી જ જશે ને, એના માટે તો સાવ સહજ હોય કે આટલું તો સમજી જશે કે હું પર્યાય દ્રવ્યનો આશ્રય કરવાનો કહું છું, એનો મતલબ એમ છે કે આશ્રય કરવા યોગ્ય દ્રવ્ય છે અને આશ્રય કરનારી પર્યાય છે, એવો ભેદ જ ન રહે, એવી અભેદ પરિણતિ થાય, એનું નામ પર્યાય દ્રવ્યનો આશ્રય કર્યો કહેવાય. હા, પારિણામિક ભાવે હોવા છતાં તેઓ એક અંશરૂપ હોવાને લીધે તેમના આશ્રય નિર્મળતા પરિણમતી નથી. સાધકને ગુણભેદના આશ્રય નહીં પણ ત્રિકાળી અભેદના આશ્રયે નવી નિર્મળતા ધર્મની દશા પ્રગટ થાય છે. આહા, આવી વાતો છે, સમજાય છે કાંઈ? આ સમયસારની 6ઠી, 11મી, 14મી વગેરે અનેક ગાથાઓમાં દ્રવ્ય દ્રષ્ટિની સુંદર વાત આવી છે. તે વાત અહીં બેને સાદી ગુજરાતી ભાષામાં કહી છે. એકવાર મધ્યસ્થ થઈને આ બેનશ્રીના વચનામૃત વાંચે ને સાંભળે તો બહારના જાણપણાના બધા પાણી ઉતરી જાય. કહે છે બહારનું જાણપણાનું જે પાણી છે ઉતરી જાય. હવે આ ગુરુદેવને આખું પૂરું કરીશ તો વિચાર કહેજો મને કે આ ગુરુદેવ નિશ્ચયના પક્ષવાળા છે કે વ્યવહારના પક્ષવાળા છે? આ વાક્ય પૂરું થાય એટલે મને કહેજો કે ગુરુદેવ કયા પક્ષવાળા છે, નિશ્ચયના પક્ષવાળા છે કે વ્યવહારના પક્ષવાળા છે? સમયસારની 6ઠી, 11મી, 14મી વગેરે અનેક ગાથાઓમાં દ્રવ્ય દ્રષ્ટિની સુંદર વાત આવી છે. તે વાત અહીં બેને સાદી ગુજરાતી ભાષામાં કહી છે. એકવાર મધ્યસ્થ થઈને આ બેનશ્રીના વચનામૃત વાંચે ને સાંભળે તો બહારના જાણપણાના બધા પાણી ઉતરી જાય. તેને અંદરમાં એમ લાગે કે આપણે જાણીએ છીએ તેના કરતાં આ વાત કોઈ જુદી જ છે. અંતરમાં આ વાત સમજે તો પાણી ઉતરે, પણ જેને અંદર એમ હોય કે અમને પણ આવડે છે, અમે પણ સમજીએ છીએ, તેમના અભિમાનના પાણી નહીં ઉતરે. હા, શું કહે છે? નાના જ્ઞાનથી સમજાઈ ગયું એને સમજે છે કે ના આમ તો મને સમજાય છે, હા મને સમજાય છે, તો કે એના અભિમાનના પાણી નહીં ઉતરે. આ ઝીણી વાતો છે બાપુ, અમે કાંઈ જાણ્યું નથી, અમને કાંઈ આવડતું નથી, અમે તો દેવગુરુના શરણે છીએ, એમ જ્યારે અંતરમાં તને થશે ત્યારે તને અજ્ઞાનને અભિમાનના પાણી ઉતરી જશે અને જ્ઞાનની કળા ખીલી જશે. ગુરુદેવ કે ગુરુથી જ્ઞાન ન થાય, ઉપાદાનથી જ્ઞાન થાય, નિમિત્તથી જ્ઞાન ન થાય. અહીંયા કહે છે કે મને કંઈ આવડતું નથી, મને કંઈ સમજાતું નથી, એમ કરશે અને એના અભિમાનના પાણી ઉતરશે તો પછી એનું જ્ઞાન ખીલી જશે. પણ જેને જે વાત પકડવી છે એ જ પકડે તો શું થાય? ગુરુદેવે તો બધા પડખેથી બધા પક્ષેથી કીધું છે. આનું આવું પાછું આની સામે કીધું હશે
કે તું ગુરુને લાખ કહે કે મને નથી સમજાતું એના પગમાં પડે પણ તને નહીં સમજાય, સાથે અંદર નિશ્ચય છે કે નહીં એ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર બતાવે છે કે જેને અંદર છે નિશ્ચય એનો વ્યવહાર આદર્શ હશે ને હશે જ, અને જેને નિશ્ચય અંદર યથાર્થ સમજાણો નથી એનો વ્યવહાર પણ યથાર્થ આદર્શ નહીં હોય. બેન્સીબેનને નિશ્ચય પકડાણો છે ને બરાબર, તો એના વ્યવહારની વાત ને શબ્દો કેવા આવે છે, ગુરુદેવે છોડી દેવા પડે છે વાક્યો. આ બેન અહીંયા છે ને એમનો બેનનો વિનય બતાવે છે આ શબ્દો, એમ કરીને ગુરુદેવ છોડી દે. આ બેને અહીંયા અમારા પ્રત્યેનો એમનો વિનય બતાવ્યો છે. આમાં ઊંડામાં જ મારે નથી જવું. વાંચ્યું તો સ્વલક્ષ ચૂકીને બુદ્ધિ એકલી શાસ્ત્રોમાં ભટકે તેને પદ્મનંદી પંચવિશતિકામાં વ્યભિચારિણી કહી છે. એ પૂછતું હતું, કોઈ પૂછતું હતું ને, આ નહોતું સમજાણું કોને? તે પૂછ્યું હતું ને. સ્વલક્ષ ચૂકીને એકલી શાસ્ત્રોમાં રમતી બુદ્ધિ એને પદ્માનંદી પંચવિશતિકામાં વ્યભિચારિણી કહી છે. વ્યભિચારિણી, વ્યભિચારનો મતલબ છે કેરેક્ટરલેસ, એકચ્યુઅલ મિનિંગ. હા, તો કે શાસ્ત્ર જે આચાર્યોએ શાસ્ત્ર લખ્યા છે એ એને સ્વનું લક્ષ કરાવવા માટે લખ્યા છે, અને એ જો સ્વનું લક્ષ ન કરે અને એ શાસ્ત્રોમાં જ એની બુદ્ધિ ભટકતી રહે, 15 કલાક સ્વાધ્યાય કરે, સત્સંગ કરે, પણ એનું સ્વનું લક્ષ નથી, પરનું લક્ષ છે. ઓર વધારે આજે ગ્રાસ્પ થઈ ગયું, ઓર વધારે ગ્રાસ્પ થઈ ગયું, ઓર વધારે ગ્રાસ્પ થઈ ગયું. કીધું ને જેટલું લીધું એટલું પાછું તારે ડિઝોલ્વ કરતા આવડવું જોશે. જે મતિસૂદ 144 નંબરની ગાથાએ કીધું ને, જે કે મતિસૂદ જ્ઞાનના વિકલ્પોને મર્યાદામાં લાવતો તો મતિસૂદ જ્ઞાન તો પહેલાં તો તમે તો ખીલાવડાવ્યું છે કે મતિસૂદ જ્ઞાનમાં આત્માને સમજ પહેલાં બરાબર, અને તમે કહો છો કે હવે એના મતિસૂદ જ્ઞાનના વિકલ્પોને મર્યાદામાં લાવો, તો એને વ્યભિચાર કીધો. સ્વલક્ષી કરતો નથી અને શાસ્ત્ર વાંચવા જ કરે છે, એટલે એ વ્યભિચાર કરે છે. જે શાસ્ત્રનું મૂળ પ્રયોજન હતું કે એને સ્વનું લક્ષ કરાવી દે, એ જ ચૂકી ગયો અને હવે એનો બીજો યુઝ કરે છે. એ લોકોને કાંઈ બીજો કામ ધંધો જ ન હોય, ખાવાનું ન હોય, પીવાનું ન હોય, કાયડી છોકરા ન હોય. મેં ગુરુદેવના ઓલામાં જ વાંચ્યું કે કાંઈ ધંધો ન હોય, ખાલી તત્વની જ વાત કરવાની હોય 33 સાગરોપમ સુધી. તો પછી નવા એંગલથી નવા આસ્પેક્ટથી બતાવતા જ જાય. મહત્ત્વની વાત એ તને તારા દ્રવ્યનો મહિમા બતાવે છે. દરેક ચીજ વર્ડ ટુ વર્ડ લેવાની ન હોય, એ એક રૂપક બતાવે છે કે ભગવાનની વાણી આત્માને વ્યક્ત નથી કરી શકતી, એમ બી કહેશે. તો એવી રીતે 33 સાગરોપમ શું ચીજ છે ભગવાનના જ્ઞાનની સામે? તો કહે છે કે એ આટલા સાગરોપમ સુધી આત્માને વાત કરે છે, તો બી નવા એંગલ આસ્પેક્ટ નીકળતા જ જાય છે, અને આત્મા પૂરેપૂરો વ્યક્ત ભાષામાં આવી નથી શકતો. તો કે તો પછી ભગવાન વ્યક્ત કેમ કરે છે? ભગવાન કહે છે કે આ વ્યક્ત ન થઈ શકે, તો કે ભગવાન એમ નથી કીધું કે આત્મા
ટોટલી વ્યક્ત ન થઈ શકે. ભગવાને એમ કીધું થોડું વ્યક્ત થઈ શકે છે ને થોડું વ્યક્ત નથી થઈ શકતું. નથી થઈ શકતું એ તારે અનુભવમાંથી લેવાનું છે, અને જેટલું વ્યક્ત થઈ શકે છે એમાંથી તને અનુમાન મળે છે કે આત્મા શું છે, અને એ અનુમાનને પકડીને અનુભવ સુધી જઈ શકાય છે. એ જઈ શકાય છે એટલે અમે 12 અંગ ને 14 પૂર્વ તારા માટે બોલીએ છીએ, નહીંતર એ ન બોલીએ. નથી કરવાનું એની માટેનું મોટું આખું છે પ્રદેશ છે, અને છેલ્લે આવે છે એનાથી ગુણો અનંત છે. અહીંયા આપણે 47 શક્તિની મેઇન વાત. અનંતમાંથી આચાર્યએ ખાલી 47 લીધા, બાકીના નામે ન આવડે અત્યારે સમ્યક દર્શનના લેવલ પર, અને એના નામ બી ન ખબર પડે. એ ગુણને શું કહેવું એ એનું નામ ન હોય આપણી ભાષામાં. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એમ કીધું ને કૃપાળુદેવે. સમ્યક દર્શનની વ્યાખ્યા આપી કૃપાળુદેવે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એટલે કે સમ્યક દર્શન વખતે આત્માના જે અનંત સર્વગુણ, અનંત ગુણો જે છે એનો અંશ શુદ્ધ રૂપે પરિણમે છે, અને એનું વેદન આવે છે. એ સમ્યક દર્શન છે. અનંત ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન વેદનમાં આવે છે, એ સમ્યક દર્શન છે. અને જ્યારે પરિપૂર્ણ ગુણોનું પૂરેપૂરું શુદ્ધ પરિણમન થઈ ગયું ત્યારે એ કેવળ જ્ઞાન થઈ ગયું. પણ અંશે બધા જ ગુણોનું અંશ એક સમ્યક દર્શન, એક શ્રદ્ધા ગુણ ચોખ્ખો થાય છે, એનો પ્રપોર્શનેટ બેનિફિટ અનંત ગુણોને મળે છે, અને એ લોકો બાય પ્રપોર્શનેટ વેમાં એની અંદર શુદ્ધ પરિણમન થઈ જાય છે, આંશિક શુદ્ધ પરિણમન. તો બાકી બધા ગુણો તો શુદ્ધ જ છે, ખાલી અમુક જ હવે અસ્તિત્વ ગુણ છે એમાં શું અશુદ્ધિ છે? અસ્તિત્વ ગુણ છે તો છે, એના કારણે અસ્તિત્વ ટકે છે, તો એમાં કોઈ અશુદ્ધિ નથી. એક શ્રદ્ધા ગુણ છોડીને કોઈ ચીજ મસ્તી કરતી નથી. એક શ્રદ્ધા ગુણ એને જીવને અનંત ભવ ભટકાવે છે. જ્ઞાન પોતે પણ ક્યારેય પણ વિભાવિક રીતે નથી પરિણમતું. જ્ઞાન રૂપે જ પરિણમે છે. જ્ઞાન એમ બતાવે છે કે આ દીકરો છે, મારા ઘરે જન્મેલો આ દીકરો છે, પણ શ્રદ્ધા એમ કહે છે કે મારો દીકરો છે. જ્ઞાન તો ખાલી બતાવે છે કે આ મારા નિમિત્તે જન્મ્યો છે, એટલે એ જ્ઞાન બતાવે છે ખાલી. પણ શ્રદ્ધા આવીને કહે છે કે આ મારો દીકરો છે, તો કે પછી અનંત ભવના બધા દીકરાનું કેમ હિસાબ કરીશ? સવારે આવે છે ને સમજી લો, પર્યાય તો પછી જીવ પોતે સમજી લો. શું કરે? એક જ ટીચર કેટલી જગ્યાએ પહોંચે. એને બાયોલોજી બી ભણાવવાનું છે ને મેથ્સ બી ભણાવવાનું છે. ઓલાને કે પેલા એન્જિનિયરિંગમાં જવું તો હમણાં મેથ્સ ભણાવો, બાયોલોજીમાં તો પાસ થશે એ પાછળથી. એક જ ટીચર બધા સબ્જેક્ટ લે તો કોઈક તો સબ્જેક્ટને એને છોડવો પડે ને. કે આને ભાઈ મરાઠી ને હિન્દી ને ઇંગ્લિશ ઓછા આવડશે તો ચાલશે, પહેલાં એનો મેથ્સ પાવરફુલ કરી નાખું, મેથ્સ ને સાયન્સ એના સ્કોર કરાવી દઉં. એટલું સમજાઈને કે આ એટલું પકડીને આ પાણી જશે, પાછું મનુષ્ય બહુ મળશે ને પાછું સાંભળો એમાં પાકું કરી લેશે. આટલું સાતિશાહી પુણ્ય મારી હાજરીમાં બની જશે. એનું મારી વાતને હા પાડે છે તો એનો મતલબ એને ખબર છે કે એ મારી વાતને હા પાડે છે એટલે મારું કેટલું પુણ્ય લઈ જશે, મારું કેટલું પુણ્ય એને ટ્રાન્સફર થશે મારી વાતને હા પાડે છે એટલે. તો એ એટલું પુણ્ય એની દુર્ગતિ અટકાવશે. આ પંચમારામાં એ દુર્ગતિ અટકાવીને ગયા, એ બહુ જ મોટું કામ કર્યું ને. સમજાણું ન સમજાણું પણ તત્વના દાયરામાં લોકોને ફેંકીને ગયા કે આ જશે તો તત્વના દાયરામાં જશે. પછી આગળ ઉપર એ જેવું એનું ઉપાદાન અને એ રાઈટ વેમાં પકડે ને સમજે એની પોતાની યોગ્યતા. બીજું એક બહુ સરસ ખુલાસો આવ્યો હમણાં, જે મને હંમેશા સવાલ થતો. કેટલાય લોકો એવા છે કે જે એમ કે ધ્યાન કરે, ધ્યાન પાછી જૈન ધર્મની જ પદ્ધતિ બતાવે. તો કે અહીંયા ઓલો 8 પાંખડીવાળું કમળ છે, એમાં સોનાનું ઓલું સિંહાસન કલ્પવાનું, પછી એના પર અરિયન ભગવાન બેઠા છે એમ જ કલ્પના કરવાની,
અને એમ લાંબુ લાંબુ ચાલે. તો અમારે હંમેશા પાછું અન્યમતવાળાનું હોય ને તો આપણે એને ઉડાવી દઈએ કે અન્યમત એટલે મિથ્યા. તો પણ જૈનોના શાસ્ત્રો અને જૈનોને એકચ્યુઅલી ફોલો કરનારા પણ આ તો જૈનનું છે ધ્યાન આ પ્રકારે અમને. હવે એ જૈનનું છે કે નહીં એ મને વિશ્વાસ નહોતો બેસતો, પણ ગુરુદેવ અહીંયા એન્ડોર્સ કર્યું કે છે જૈનનું. તો એનું પ્રયોજન શું છે અને એની મર્યાદા શું છે એ અહીંયા સમજાયું કે એ જે અહીંયા 8 પકડીવાળું હૃદયમાં કરે, પછી સિદ્ધ ભગવાનનો કંઈ સફેદ કલર કરે ને કંઈક બધું છે એમાં બધી ડિટેલ. પણ એ બધું યુ હેવ ટુ વિઝ્યુલાઇઝ. તો મને થાય ચાલો ધ્યાનમાં બેસવું ને આટલી બધી કડાકૂટ કરવી, હા તો કેવી રીતે થાય તે અહીંયા એણે આપ્યું છે એ ચીજ. માટે શુદ્ધાત્મ દ્રવ્યનું જ ધ્યાન કરવું. ધ્યાનના શાસ્ત્રોમાં જ્યાં ધ્યાનની વિધિ બતાવે ત્યાં એવું કથન આવે કે પહેલાં છાતીમાં હૃદય સ્થાને 8 પાખડીએ ખીલેલા કમળનું ચિંતન કરવું, પછી તેમાં સુવર્ણ સિંહાસને બિરાજમાન અર્યંતની સ્થાપના કરીને તેમનું ચિંતન કરવું. પણ એ બધી તો વિકલ્પની વાતો છે. અશુભ ભાવોથી ઉપયોગને પાછો વાળવા માટે અને શુદ્ધાત્મા તરફની એકાગ્રતા સાધવા માટે પહેલાં એવા વિકલ્પો કોઈને આવે બધાએ કરવા જરૂરી નથી. જે અતિશય સંસારિક વિકલ્પમાં રહ્યો હોય ને એ પછી આ ધ્યાનના માર્ગે આવશે તો એને પહેલાં આવા વિકલ્પ જોશે કે હું શું કરું આંખ બંધ કરીને. તો કહેશે ભાઈ તું આવી રીતે કલ્પના કર કે ઓલું 8 પાકડીવાળું કમળ છે, એમાં સોનાનું સુવર્ણ સિંહાસન છે, એના પર અર્યન ભગવાન બેઠા છે, એ ગમે એમ કરીને એને એ નિધિધ્યાસન કરાવે છે. પણ જેની પ્રકૃતિ સહજ હોય ને એ ન કરી શકે કે આ ધ્યાન એટલે વિકલ્પનો અભાવ એટલે ધ્યાન. તો હવે આ ધ્યાન કરવા માટે વિકલ્પ કરવાના, અને છતાં અમુક લોકો જોશો તમે કે આ કેટલા ઇઝીલી આ ચીજો કરે, એના એટલા ઊંડાણમાં જઈને એક્ઝેક્ટ એ પ્રમાણે કરે. તો કે છે એનું પોતાનું પ્રયોજન છે, એ અમુક લોકોને આવે અને એનું પોતાનું હેલ્પ છે. પણ એવો જરૂરી એ શ્રદ્ધા અપેક્ષા એ તો એ છે. એવા વિકલ્પ કરવાથી ધ્યાન લાગતું નથી, પણ છતાં એવા વિકલ્પો કોઈને ધ્યાનમાં જતાં પહેલાં આવી શકે તો એનો નિષેધ બી ન થઈ શકે. એ બધી તો વિકલ્પની વાતો છે. અશુભ ભાવથી ઉપયોગને પાછો વાળવા માટે અને શુદ્ધાત્મા તરફની એકાગ્રતા સાધવા માટે પહેલાં એવા વિકલ્પો કોઈને આવે, પણ તે વખતે પણ અંતરમાં ધ્યાનનું કાર્ય તો ત્રિકાળ શુદ્ધ નિજ શુદ્ધાત્મ દ્રવ્યને ધ્યેય કરવાથી જ થાય છે. ધ્યાનની પર્યાયમાં ધ્રુવ દ્રવ્યને ધ્યેય બનાવતા પર્યાયમાં અનંત ગુણોની નિર્મળ પર્યાયો ખીલી ઉઠે છે. શક્તિઓના સંગ્રહાલય સ્વરૂપ શુદ્ધાત્મ સ્વભાવની દ્રષ્ટિ કરતાં સર્વગુણાંશ તે સમકિત એ ન્યાયે બધા ગુણોની યથાસંભવ નિર્મળતા ખીલી ઉઠે છે. અંતરમાં પૂર્ણ સ્થિરતા થતાં નિર્મળતા પૂરી ખીલી ઉઠે છે. બોલો. જ્ઞાનીની દ્રષ્ટિ અદ્ભુત મહિમાવંત દ્રવ્ય સ્વભાવ પર પડી હોવાથી તેને જગતનું કાંઈ જોઈતું નથી. તેને બધી ઈચ્છાઓ તૂટી ગઈ છે. જગતના વિવિધ પદાર્થો ભલે જણાય પણ હું તો જ્ઞાતા જ છું એવા ભાવે પરિણમતો તે જ્ઞેયોને એકત્વપૂર્વક ગ્રહણ કરતો નથી, જુદો જ વર્તે છે. કાંઈ પણ કરતો હોય પણ જે જ્ઞેય છે એનાથી પોતે છૂટા જ રહે છે કે આ તો જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. એ ભેદ એને જાતો જ નથી. ચાહે નિર્મળ પર્યાય આવે, ચાહે રાગદ્વેષવાળી પર્યાય આવે, ચાહે બહારના સંયોગ હોય, એક ચીજ જે એને પકડી લીધી છે કે જે જ્ઞાન છે ને જે જ્ઞાનથી ભરેલો જ્ઞાયક છે એ છોડીને બાકી બધું જ પર છે મારા માટે. શ્રી સમયસારમાં અસ્થિરતા જનિત ઈચ્છા તો માત્ર ઉપલક ઈચ્છા હોવાથી તેને નહીં ગણીને સર્વજ્ઞાનીને અનિચ્છક કહેલ છે, એટલે કે ઈચ્છા વગરના.
જ્ઞાનીને એમ કીધું કે એ ઈચ્છા વગરના છે, એટલે ઈચ્છા વગરના એટલે વિતરાગ છે. તો કે સમ્યક દ્રષ્ટિને શું ઈચ્છા નથી કાંઈ? તો કે ના છે, પણ અસ્થિરતાની ઈચ્છાને ગૌણ કરીને કીધું છે કે એ વિતરાગ છે. કેવળ જ્ઞાયક કહેલ છે. આમ ગુરુદેવે ઘણું ઘણું બતાવ્યું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. તે ઉપકારની તો સી વાત થાય. પાતાળમાં જે ઊંડે ઊંડે પાણી હોય તેમ એક સમયની પર્યાયથી આઘે ઊંડે તળમાં જ્ઞાન મૂર્તિ ભગવાન આત્મા પરમ પારિણામિક ભાવે રહેલ છે. એની તું ધૂન લગાવી દે. પરમ પારિણામિક ભાવમાં પરમ શબ્દ કેમ વાપર્યો? કેમ કે ઔપસમિક, ક્ષાયોપસમિક, ક્ષાયિક ને ઔદાયિક ભાવને પણ પર્યાયની અપેક્ષાએ પારિણામિક ભાવ કહેવાય છે, પરંતુ તે અહીં વિવક્ષિત નથી. અહીં તો ત્રિકાળ શુદ્ધ પરમ ભાવ વિવક્ષિત હોવાથી તેને પરમ પારિણામિક ભાવ કહ્યો છે. પર્યાયના ભાવને પણ એક અપેક્ષાએ પારિણામિક ભાવ કહેલા છે. પારિણામિક ભાવની વ્યાખ્યા શું છે? કે જે કર્મ નિરપેક્ષ હોય, જે સહજ સ્વભાવ હોય અને કર્મ નિરપેક્ષ હોય, એ પારિણામિક ભાવ કીધો. તો આને પરમ પારિણામિક કેમ કીધો? તો કે ઓલા ચારેયથી ઉપર બતાવવો છે દ્રવ્યના ભાવને, અને પ્લસ એમાં ઉત્પાદ વ્યય નથી, એટલે એને પરમ કીધો. અને એ દ્રવ્યનો ભાવ છે એમ ત્યાં વજન આપવું છે, એટલે ત્યાં પરમ પારિણામિક ભાવ કીધું. તો કે પર્યાય પારિણામિક ભાવે કેવી રીતે? રાગ દ્વેષ થાય છે એ પારિણામિક ભાવે? તો હા, પારિણામિક ભાવે. કેમ? તો કે જ્યારે એ પર્યાયને મલિન છે કે આ નિર્મળ છે એમ ગણવામાં ન આવે, અને પર્યાયનું પરિણમન થઈ રહ્યું છે, એ ખાલી પરિણમનની જ અપેક્ષા ગણવામાં આવે, તો એ પરિણમન એનું સહજ છે, એ સમયની એની યોગ્યતા અનુસાર છે, એના સ્વભાવની અંદર જ છે. એ પર્યાય એના સ્વભાવની બહાર ગઈ નથી. એને જે સમયે જે કંઈ કરવાનું હતું એ જેણે કર્યું છે, તો જે કરવાનું હતું એ કર્યું છે, એનો મતલબ એ પારિણામિક છે. તો કે ઉદય ભાવ જે છે, ઉપશમ ભાવ છે, ક્ષયોપશમ છે અને ક્ષાયિક છે, એ પણ પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ એનો અર્થ કે એ કર્મથી નિરપેક્ષ છે, કર્મને કારણે થતા નથી. કર્મનું નિમિત્ત ભલું છે, પણ એ નિમિત્તને ગૌણ કરી નાખો, નિમિત્તને વાત હમણાં જવા દો, તો એ જે અહીંયા થઈ રહ્યું છે એ નિરપેક્ષ જ થઈ રહ્યું છે. પર્યાય બે પ્રકારે જોઈ શકાય છે, એક સાપેક્ષ અને એક નિરપેક્ષ. કર્મની સાથે જોડીને પર્યાયને જોવામાં આવે તો એ સાપેક્ષ થયું, અને કર્મ સાથે જોડવામાં ન આવે તો એ નિરપેક્ષ થયું. તો પર્યાય સાપેક્ષ દ્રવ્ય જે છે એ નિરપેક્ષ જ છે, જ્યારે પર્યાય સાપેક્ષ અને નિરપેક્ષ બે રોલ કરે છે નિરપેક્ષ. જેમ કે ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મ આવ્યા, તો આ જે ભાવ કર્મનું જે પરિણમન થયું એ નિરપેક્ષ છે. એ કર્મના અહીંયા કે આને ચારિત્ર મોહનીઓનો ઉદય આવ્યો ને, એટલે અહીંયા આગળ એને ક્રોધ કર્યો એમ કહેવામાં આવે કે ચારિત્ર મોહનીનો ઉદય થયો એવા પ્રકારનો, એટલે અહીંયા ક્રોધ કર્યો. તો કે આ ચારિત્ર મોહનીનો ઉદયથી તો ક્રોધ થયો નથી, ક્રોધનો એ સમયનો પોતાનો પર્યાયનો સ્વભાવ હતો, એ અનુસારી થયો છે, એટલે એ અર્થમાં એ પારિણામિક ભાવ છે. તો પછી નિર્જરા શું? જે કર્મો એની રીતે જ જે ઉદય એને બધું તમે કહો છો, તો પછી નિર્જરા શું? આપણે કહે ને કે આ નિર્જરા થયા કર્મો, આ નિરપેક્ષ થતું હોય તો પછી હા, તો એ જ્યારે નિર્જરા જે થાય છે ને, કર્મની નિર્જરા ભગવાને કરી, એ તો વ્યવહારનું કથન છે. તો બીજી રીતે શું? એટલે એ સમજાતું નથી. વ્યવહારનું કથન સમજાયું, બીજું તમે જે કહો છો બીજું એ કે એ જે બે ગાડી પેરેલલ ચાલી રહી છે, બે પાટા પર બે ગાડી ચાલી રહી છે, એનું પ્રોગ્રામિંગ એવું થયેલું છે કે આ ચાલે તો આ ચાલે, આ ઊભી રહી તો આ ઊભી રહે, આ 30ની સ્પીડે જાય તો આ 30ની સ્પીડે જાય, આ 60ની સ્પીડે જાય તો આ બી 60ની સ્પીડે જાય, આ બ્રેક મારે તો આ બી ઊભી રહી જાય. પણ બેયના એન્જિન અલગ છે, બેયની બ્રેક અલગ છે, બધું અલગ છે, પણ પ્રોગ્રામિંગ એવી રીતે કરેલું છે કે આમાં જે થાય એ અહીંયા રિફ્લેક્ટ થાય, આમાં જે થાય એ જ અહીંયા રિફ્લેક્ટ થાય. તો હવે વ્યવહારથી એમ કહેવું પડે કે આ ટ્રેન ઊભી રહીને એટલે આ ટ્રેન ઊભી રહી. હવે નિશ્ચય એમ કે છે કે એ ટ્રેન જે બ્રેકથી ઊભી રહી, એ બ્રેકથી આ ટ્રેન ઊભી રહી છે, તો કે ના, આ ટ્રેનની પોતાની બ્રેક છે, આ ટ્રેનની પોતાની બ્રેક છે.
તો કે પણ ઓલાએ મારી ઓલી બ્રેક ત્યારે જ એણે આ બ્રેક પોતાની મારી, તો કે હા ઓલાએ ઓલી બ્રેક મારી ને ત્યારે એણે આ બ્રેક મારી છે, પણ ઓલી બ્રેકને કારણે આ ગાડી નથી ઊભી, એટલે એ નિરપેક્ષ છે. એક સાઈડ એમ કહે છે કે પર્યાય પોતાના ષટકારકથી ઉત્પન્ન થાય છે, કોઈની અપેક્ષા નથી, તો પછી એ નિરપેક્ષથી વાત કરી, એ નિરપેક્ષથી વાત કરી, એ નિરપેક્ષથી વાત કરી. પણ જો એમ કે નિરપેક્ષથી થાય છે પછી સામે કંઈ થતું જ નથી એમ રાખે તો જ્ઞાન અધૂરું રહી ગયું ને. કે અહીંયા આગળ મિથ્યાત્વ જેમ પાતળું પડતું જાય છે, જેમ જીવના બધા ઊંધા અભિપ્રાય છે એ સવડા થતા જાય છે, તો દર્શન મોહનીના પરમાણુ પણ ખરતા જાય છે. એ હકીકત છે. ભગવાન કહે છે આ જો જીવનો ઊંધો અભિપ્રાય હતો એને સીધો કર્યો ને તો એને લાગેલું દર્શન મોહનીય ખર્યું. એ જ ટાઈમે થાય છે. તો એ બતાવવું છે કે અહીંયા બી ઘટના થઈ રહી છે, આને કારણે નથી થઈ રહી પણ થઈ તો રહી છે ને. તો એ જો ન બતાવે તો જ્ઞાન અધૂરું થઈ ગયું. એ જો ન બતાવે તો જ્ઞાન અધૂરું થઈ ગયું. જ્ઞાનનું કામ છે અનંત બધા જ જ્ઞેયોને જાણવાનું, ક્યાં શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું, બધું જ જાણવાનું. તો આ તો જ્ઞાનનું નિયરેસ્ટ જ્ઞેય છે કે અહીંયા પોતે ભાવ કર્મ કરે છે અથવા તો ભાવ કર્મનો અભાવ કરે છે, તો અહીંયા બી નિર્જરા થાય છે કે ખરે છે કર્મ. તો એ બતાવવામાં આવ્યું છે જ્ઞાનમાં કે તું જ્યારે તારા અભિપ્રાય સવડા કરીશ, મિથ્યાત્વ તારું પાતળું પડશે તો અહીંયા દર્શન મોહનીય ખરશે. અહીંયા મિથ્યાત્વ ઉપશમશે તારા અંદર, તો અહીંયા આગળ તારું દર્શન મોહનીય ઉપશમ એને સમ્યક ઉપશમ સંકિત થશે. એ ખાલી જ્ઞાનનો વિષય છે, પણ આને કારણે આમ થયું છે એમ નથી. કારણ કાર્ય થતું હોય તો વિતરાગ થઈ ન શકે. કારણ કાર્ય કર્મનું રહ્યા કરત તો પછી વિતરાગ કોઈ થઈ નહીં શકતો. એ રીતના બી કારણ અને કાર્ય હંમેશા એક જ વસ્તુમાં હોય. નિયમ એવો છે, કારણ અને કાર્ય એક જ વસ્તુમાં હોય. કે એ જીવે નું મિથ્યાત્વ પાતળું પડ્યું, એ કારણ અને એનું કાર્ય પણ કે હવે એની પર્યાય પરિણામને એટલું શુદ્ધ થયું. એ જ એનું કારણ અને એ જ એનું કાર્ય. પોતે જ પોતાનું કારણ અને પોતે જ પોતાનું કાર્ય. પણ દર્શન મોહનીય ખૈરું એટલે અહીંયા એનો અભિપ્રાય સવડો થયો એમ માનવું કે આ કર્મ ઉદયમાં આવ્યું એટલે એણે વિકાર કર્યો, તો એ મિથ્યાત્વ છે. કર્મના ઉદયે વિકાર થશે. કર્મના ઉદયનું એ લક્ષ આપશે એટલે અહીંયા વિકાર થશે. કર્મના ઉદય પ્રત્યે લક્ષ આપશે એટલે અહીંયા વિકાર થશે. તો એ લક્ષ આપ્યું છે ને એટલે એમ કહેવામાં આવે છે કે જેના પ્રત્યે લક્ષ આપ્યું હતું ને એના જ કારણે આ વિકાર થયો છે, એમ આરોપિત કથન કહેવામાં આવ્યું. પણ એ કર્મનું લક્ષ છોડી દે અને પોતાનું આત્માનું લક્ષ કરે તો એ સમયે શું થયું? તો કે તો એ સમયે નિર્જરા થઈ. એને વિકાર ન થયો, આત્માનું લક્ષ કર્યું તો પછી ક્યાં ગયું? તો કે પેલું દ્રવ્ય કર્મ ખરી ગયું. ઉદય ઉપશમ ક્ષય ઉપશમ ને ક્ષાયિક એ પારિણામિક ભાવ છે. પર્યાય અપેક્ષા એ પારિણામિક છે. જ્યારે નિરપેક્ષ કથન આવે ત્યારે એમ આવે. સાપેક્ષ. એક્સપ્લેન કરો ને. તારા દ્રવ્ય તરફનું લક્ષ જોર વધ્યું એટલે અહીંયા તારું દર્શન બહુ કરતું ગયું. એ થોડું હજી વિસ્તારથી મને થોડું એ સમજવું એ પણ મિથ્યાત્વ છે કે આ પણ મિથ્યાત્વ છે એકચ્યુઅલી. તમે જે કહો છો એ પ્રમાણે કે અહીંયા તમે લક્ષ્ય કર્યું અને અહીંયા તમારું દર્શન ઓછું થયું, તો એને પણ મિથ્યાત્વ કહેવાય કે એ આપણી જે સમજણમાં આવે છે એ રોંગ છે. ના, જ્ઞાનમાં સમજવાનું છે કે હું મારા આત્માનું લક્ષ કરીશ તો કર્મ કરવાના છે. એ જ્ઞાનનો વિષય છે. પણ મેં આત્મામાં લક્ષ કર્યું એટલે કર્મ ખર્યા તો ચેતનને કારણે જડની પર્યાય થઈ. હા, તો કે ચેતનની પર્યાય કરે, જળની પર્યાય કરે. એને ખરવાનો કાળ હતો, એ ખરવાનો કાળ હતો એટલે ખૈરો છે. હવે ગુરુદેવને એકવાર પ્રશ્ન પૂછ્યો હતો
કે કોઈ બે જીવ હોય એના કોઈ પર્ટિક્યુલર જે કંઈ કર્મ ઉદયમાં હોય બેની સ્થિતિ દ્રવ્ય શું કહેવાય પ્રકૃતિ પ્રદેશ સ્થિતિના અનુભાગ ચારે ચાર સરખા જ હોય અને એ બંને એને એ બે જીવને એ કર્મ ઉદયમાં આવે તો એ બંને જીવ એક સરખો ભાવ કરશે કે અલગ ભાવ કરશે? તો કે અલગ ભાવ કરશે. તો કે કેમ અલગ ભાવ કરશે? તો કે અકારણ દ્રવ્ય છે, જેનું કોઈ કારણ નથી એવું દ્રવ્ય છે. ઇવન છઠ્ઠા સાતમા ગુણસ્થાનના સેમ બધું હશે તો બી બંનેના ભાવ અલગ હશે. જે બે જીવ છે એમાં જે જીવ દ્રવ્ય તરફ હોય કે જે ધ્રુવ દ્રવ્યમાં એકાગ્ર થઈ એ વાત નથી. અહીંયા એમ સમજો કે બંને જીવ કર્મ તરફ જ લક્ષ આપે છે. બંને જીવ કર્મ તરફ જ લક્ષ આપે છે અને છતાં એને જે ભાવ થશે એ એક્ઝેક્ટલી સેમ નહીં થાય. ધ્રુવ દ્રવ્યમાં બંનેનો આશ્રય નથી, મિથ્યાત્વી જ છે બંને. બંને મિથ્યાત્વમાં જ છે અને છતાં બંનેને જે ભાવ થશે એ અલગ થશે, એક્ઝેક્ટલી સેમ નહીં થાય. કેમ કે દ્રવ્ય અકારણ છે, ગુણ અકારણ છે અને પર્યાય અકારણ છે. એ અકારણ જે પર્યાય છે એમાં આપણે કારણ આપેલા છે, એ બધા કારણ આપેલા છે એ વ્યવહારની સમજણ છે અને એ વ્યવહારની સમજણ એટલે છેલ્લે જૂઠ. અમે કાલે આઈસ્ક્રીમ ખાધું એટલે શરદી થઈ, એ વ્યવહારમાં તેમ કરવું પડે ને, નહીં તો આઈસ્ક્રીમ ખાવાનું બંધ ન કરવું. પણ આઈસ્ક્રીમ ખાવાથી શરદી થઈ નથી તો કે આઈસ્ક્રીમ તો કેટલી વાર ખાધા હતા? તો દરેક વખતે થઈ હતી શરદી, દરેક પ્રકારે એવા વખતે એવી થઈ હતી? તો કે ના, એવી નથી થઈ. તો કે વ્યવહાર તો એમ જ સમજવું પડશે કે મને જો ગઈકાલે આ કર્યું ને એટલે આ થયું તો હવે એ ન કરું. જ્ઞાન તો એમ બતાવશે ને તારું છદ્મસ્તનું જે જ્ઞાન છે એનો જે વ્યવહાર છે એ અલગ છે અને કેવળ જ્ઞાનીનું જે જ્ઞાન છે અને એનો જે વ્યવહાર છે એ અલગ છે. કર્મની નિર્જરા જે જીવ રહી શક્યો તો કર્મનો આકરો ઉદય હોય તો એ નિર્જરા રૂપે જઈ શકે છે, એ હટી ગયો ત્યાંથી. અને પારિણામિક ભાવમાં એમ હતું કે આમ જ થવાનું હતું. આ જીવ આ બાજુ ગયો એને લીધે એનો આ કર્મ ખરી ગયો, એટલી નિર્જરા થઈ, નવું કર્મ ન બનતા. આપણે જે 13 નંબરની ગાથા લીધેલી ને એમાં આ હતું કે પર્યાય નિરપેક્ષ કેવી રીતે સમજવાની, પર્યાય સાપેક્ષ કેવી રીતે સમજવાની. 13 નંબરની ગાથા. પણ આ પારિણામિક પર્યાય ચારે પારિણામિક છે, એ પારિણામિક ભાવે છે ને દ્રવ્ય જે છે એટલે એને પરમ પારિણામિક નામ આપવામાં આવ્યું, એ ચારેયથી ઉપર રાખવા માટે. પારિણામિક ભાવ એટલે તમે જે આખી ચાર પર્યાયની એક સત કીધી, એ અપેક્ષા એક પારિણામિક ભાવ. હા, પરિણામ એટલે પોતે પોતાના સ્વભાવમાં રહી અને પરિણમન કરે છે, એ પારિણામિક. એને કર્મની અપેક્ષા નથી, એને કર્મની અપેક્ષા નથી. પોતાના સહજ સ્વભાવ રૂપે એ પરિણમન કરી રહી. તો પર્યાય જે છે એ પોતાના સ્વભાવમાં રહીને જ પરિણમન કરી રહી છે, દ્રવ્ય એના સ્વભાવમાં રહીને પરિણમન કરી રહ્યું છે. તો એ બંનેના પારિણામિક ભાવને ડિફરન્શિએટ કરવા માટે અને પરમ પારિણામિક ભાવ કીધો. કે આખરે તો એ ત્રિકાળી છે અને આ ઉત્પાદ વ્યયવાળા છે. બધા ભાવ પારિણામિક છે પણ ઉત્પાદ વ્યયવાળા છે. પ્લસ એના આશ્રય કાંઈ મળતું નથી. એનો આશ્રય કરવાથી ઉપશમ પર્યાયનો આશ્રય કરવાથી નવો ઉપશમ નહીં થાય, શુદ્ધ પર્યાયનો આશ્રય કરવાથી નવી શુદ્ધિ નહીં આવે. એટલે એ ક્ષાયિક પર્યાય છે તો ક્ષાયિક પર્યાયનો આશ્રય કરશે તો નવા કર્મનો ક્ષય નહીં થાય. એટલે એ આપણા માટે કામનું જ નથી, એ જ્ઞાનનો વિષય છે, ખાલી એને જાણવાનું છે. પંખાની સ્વિચ અહીંયાથી બંધ કરી છે, પણ પંખો બંધ થયો કે નહીં ખાલી જાણવાનો વિષય છે. પણ પંખાની પાંખને કંઈ પકડીને ઉભાડવાની નથી, ત્યાં તારે કંઈ કરવાનું જ નથી. તારું કાર્ય ત્યાં છે જ નહીં. તારું કાર્ય છે કે એની સ્વિચ છે ત્યાં બંધ કર. પછી શું થયું એ જ્ઞાનનો વિષય છે. કયું તારું જ્યાં દર્શન મોકલતું જાય છે કર્મની નિર્જરાને, એ સ્ટેટસમાં મૂકજો. ભગવાને 8 કર્મ ખપાવ્યા તો એ બધું બધામાં બધાને ગોટાળા જ થાય છે કે 8 કર્મને ખપાવ્યા.
આઠ કર્મને ભગવાને આ કર્મને તો ભગવાન કર્મને એટલે જળની પર્યાયને થોડી અડવા ગયા હતા. કંઈ કર્મ નહોતા કરવાના ને ભગવાન ખેરવી નાખ્યા એવું થોડી છે. કરવાનો કર્મના કરવાનો કાળ નહોતો પણ ભગવાને ખેરવી નાખ્યા એવું તો છે નહીં. એનો એ કાર્બન શરીર જે બી હતું છેલ્લું એને છૂટા થવાનો કાળ જ હતો. એ આત્માથી એને છૂટા પડી જ જવાનું હતું. અને અહીંયા જીવનો પુરુષાર્થ પણ એવો જ હોય કે એ નવા કર્મોને ગ્રહણ કરે નહીં, એવું જ એની યોગ્યતા હોય. ત્યારે અહીંયા જૂનું છૂટી જવાનું છે, એ છૂટી જ જવાનું છે, એનો એવો કાળ છે. અને અહીંયા નવા કર્મના પરમાણુ ગ્રહણ જ ન કરે એની પોતાની યોગ્યતા એવી છે. એક એંગલથી સમજવામાં બીજો એંગલ જો એનો હલી જાય તો પછી જ્ઞાન મધ્યસ્થ ન રહ્યું. એટલે તો કીધું ને, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ. એક તમે હમણાં કીધું કે ઉદય રાગ આવ્યો, ખરું ઉદયમાં રાગ થયો, એમાં લક્ષ જવાથી ભાવ કર્મ નિમિત્તે નવા કર્મ બંધાય. લક્ષ ગયું માટે કર્મ બંધાય. એટલે કર્મ જ્યારે ખરે ત્યારે નિયમથી રાગની ઉત્પત્તિ થાય ન થાય જરૂર થોડી છે. તો મુનિને બી થાય ને. મુનિને કર્મો આટલા કરતા હોય અને એ નવું ભાવ કર્મ ઉત્પન્ન કર્યા વગર ખરી જતા હોય. એ તો ઉદયમાં આવ્યા વગર ખરી જતા હોય ને ઘણા તો. ઉદયમાં આવે ને બી ખરે. ઉદયમાં આવે તો એ સમયે જેટલા ઉદયમાં આવે એમાં કોઈ રાગની ઉત્પત્તિ થાય. રાગનું ઉત્પત્તિ થવું પણ એમનું લક્ષ ત્યાં નથી, એનું લક્ષ સ્વભાવ પર છે. એવું લક્ષ ત્યાં ગયું એટલે રાગની ઉત્પત્તિ આવવાની જ છે. લક્ષ જ ત્યાં ન જાય. લક્ષ જ ત્યાં ન જાય. કર્મના જે ઉદય છે ત્યાં લક્ષ ન જાય. લક્ષ આત્મા તરફ હોય તો ભાવ કર્મ ઉત્પન્ન ન થાય. એ થયું ભાવ કર્મ નવાનું ઉત્પન્ન. પણ હું અહીંયા ખાલી ઓલો આસ્પેક્ટ કે જ્યાં કર્મો ખરે છે, કર્મો ખરે અને ઉદયમાં રાગની ઉત્પત્તિ ભલે અંશે પણ ઉત્પત્તિ થાય જ એવું ખરું કે નહીં? તો પછી નવું ભાવ કર્મ આવી જ ગયું ને. તો નહીં, ઉત્પત્તિ થવાની રાગ પ્રત્યે હું છું, હું લક્ષ જોઉં, એ બે ડિફરન્ટ થિંગ થઈ ગયા. તો એનો મતલબ એમ થયો કે એનું લક્ષ આત્મામાં છે. હા, તો રાગની ઉત્પત્તિ જ તો એ નિર્જરા રૂપે જ ગયું. જે રાગ બી થયો એ નિર્જરા રૂપે થયો. હા, એટલે એ જ કહું છું. એટલે રાગ જે થયો નિર્જરા રૂપે થયો, નિયમથી રાગની ઉત્પત્તિ થઈ. હા, રાગની ઉત્પત્તિથી કર્મ નથી. હા, એ સમજી ગયો. એટલે એ પાર્ટ સમજાઈ ગયું. પણ રાગનું ઉત્પન્ન થવું એ નિયમ નિર્જરા રૂપે હોય, તમારું લક્ષ ન હોય, એ વસ્તુ બીજી. હા, એ જે દ્રવ્ય કર્મ જે પ્રકારનું હતું એવા પ્રકારનું એને ભાવ કર્મ ઉત્પન્ન કર્યું. ભાવ કર્મ ઉત્પન્ન. એ દ્રવ્ય કર્મ છે ને એની અંદર જે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિનો અનુભાગ છે ને એ અનુભાગની અંદર જ એનું ભાવ કર્મ છે. હા, ઈ ભાવ કર્મ થાય છે. ઈ ભાવ કર્મ થયું ઈ મને થયું એમ જ્યારે થાય છે ત્યારે એ નવું ભાવ કર્મ છે. પ્રકૃતિ પ્રદેશ અને સ્થિતિના અનુભાગ જે છે ને એ આગલા જે ભાવ કર્યો છે ને, જે બંધ જ્યારે પડ્યો છે ને, જ્યારે બંધ પડ્યો ત્યારે જે એમાં ભાવ હતો ને એ ભાવ એ અનુભાગમાં છે. અને એ અનુભાગ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એ પૂર્વનો ભાવ ઉદયમાં આવે છે. અને એ પૂર્વનો ભાવ ઉદયમાં આવે છે ત્યારે એ અત્યારે વર્તમાનમાં જુએ છે તો કે આ મારામાં થયું, આ મેં કર્યું. એ સેકન્ડ ભાવ કર્મ છે. એ નવા કર્મનું કારણ છે. પહેલું ભાવ કર્મ તો નિર્જરા રૂપે જઈ રહ્યું હતું. એ તો બાય ડિફોલ્ટ થાય છે. કેમ કે ભાવ એને કર્મ બાંધ્યું ત્યારે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિનો અનુભાગ બંધ પડેલો છે. તો અનુભાગ બંધની અંદર જ એનો એ ભાવ કર્મ છે. કેટલા રસથી કેટલી તીવ્રતાથી એણે ભાવ કરેલો એ ડીકોડ થાય છે ઉદયમાં આવે છે ત્યારે. પણ એ જ્યારે ડીકોડ થાય છે ત્યારે એ જ્ઞાતા દ્રષ્ટા રહી જાય તો નવું ન બને. પણ એ ડીકોડ જ્યારે થાય ત્યારે એ જ્ઞાતા દ્રષ્ટા ન રહે અને એની સાથે જોડાણ કરે તો પછી નવું ભાવ કર્મ બને છે. ઘણી વાર ઘણાને નથી ખબર કે
ભાવ કર્મ બે રીતે થાય. એક જ રીતે માણસો સમજે છે કે આ મને ભાવ કર્મ જે આપણે વિકારી ભાવ કે એટલો એમાં ટાઈમ ગેપ જ એટલો નથી હોતો કે જેવું દ્રવ્ય કર્મ ઉદયમાં આવે, એનો અનુભાગ બંધ ઉદયમાં આવે તો જીવ પાસે એટલો સૂક્ષ્મ ઉપયોગ નથી કે એની ડિફરન્શિએટ કરી શકે કે આ ભાવ કર્મ તો પૂર્વનું જે છે, આ તો રેકોર્ડેડ કેસેટ વાગી છે, આમાં હું નથી અત્યારે. એ રેકોર્ડેડ કેસેટ અને એનો વર્તમાન વોઇસ એ બંને મર્જ થયેલા છે પોતાના, કેમ કે એનું જ્ઞાન સ્થૂળ થઈ ગયું છે એટલે એને સેપરેટ નથી કરી શકતો. તમે પોતે એમ થયું કે સમય ભેદ જ નથી, જે તમે ઉત્પન્ન થયું એ જ સમય ભેદ જ નથી. દ્રવ્ય કર્મ જ્યારે ઉદ્ભવ્યું એ જ સેકન્ડ ડે, એ જ મોમેન્ટ ડે એનું ભાવ કર્મ આવ્યું, તો ત્યારે પણ એક જ્ઞાતા ત્યારે છૂટો રહી શકે કે આપણે થઈ રહ્યું છે. વર્તમાન જે એનું બીજું ભાવ કર્મ બને એની બદલે હું આનો જણાઈ રહ્યું છું, એમ બની શકે? કેમ કે એ પેલું ભાવ કર્મ છે એ જળ છે, એ અનુભાગ બંધમાંથી ઉત્પન્ન થાય છે, એ જળ છે અત્યારે માટે. ભગવાન એને તને તારા રિસ્પોન્સિબિલિટી નથી ગણતા. એક વ્યક્તિએ કેસેટમાં ગાળાગાળી રેકોર્ડ કરેલી છે, બરાબર, હવે એ કેસેટ પ્લે થાય છે તો એ પોતે પણ એમ માને છે કે હું બોલી રહ્યો છું, આ મારી કેસેટ છે, હું નથી બોલી રહ્યો. તો ભગવાન કે તું તો કે આ રેકોર્ડેડ કેસેટ, તો કે ના ના મારો જ અવાજ છે ને, હું જ તો છું. કેસેટ બોલાઈ રહી છે કે હું બોલી રહ્યો છું, એનો ડિફરન્સ જ એને નથી રહેતો. અને એ ડિફરન્સ પોતે શ્રદ્ધામાં એ એક્સેપ્ટ કરે છે કે આ જે રેકોર્ડેડ કેસેટ વાગે છે એ હું જ બોલી રહ્યો છું અત્યારે. તો કર્મના પ્રમાણે હું કે છે ભાઈ, તો તું બોલે તો હું કર્મ તને લાગશે. પાસ્ટ બોલેલું હતું એ તો અત્યારે ખરી રહ્યું હતું, હવે એમાં તું અત્યારે પાછું તારું અહમપણું સ્થાપિત કરે છે. તો આ જે મનના જે સમજો કોઈ બી બેઠવું હોય ને કાંઈ બી અલગ અલગ વિકલ્પો આવતા હોય તો એ કન્સિડર કરવા કે આ કોઈ પૂર્વ કર્મની નિર્જરા થઈ ને એના રૂપે આ વિકલ્પો આવે છે. આપણે ઘણી વાર નથી કહેતા કે આપણે કાંઈ બેઠા હોય કાંઈ ન હોય ને વિકલ્પો કાંઈ બી આવતા હોય, કોઈ પ્રયોજનભૂત ન હોય, પ્રયોજન ન હોય, કાંઈ ઓલું ન હોય, તો એ જે વિચારો જે મનના વિચારો છે એ કહી શકાય એ રૂપે કે નહીં એ વસ્તુ. એટલે કોઈ પણ ચીજ એકાંતે ન પકડી શકાય ને, કેમ કે એ જ્યારે બહાર નીકળી રહી છે ત્યારે એમાં અત્યારે વર્તમાન અભિપ્રાય બીજો ભળેલો છે, એ જે નીકળી રહ્યા છે અભિપ્રાયમાં, તો એને પહેલાં સેપરેટ તો કરવો પડે ને કે અત્યારે હું એમાં છું નહીં, ના થઈ રહ્યું છે, મારો અભિપ્રાય આવો છે જ નહીં, હું કીડીને મારું એવું છે ને મને આતંકવાદીની જેમ મેં AK-47 ચલાવી એવા વિકલ્પ આવે સમજો. તો પહેલાં એ સેપરેટ, તો એ જ્ઞાન તો હર સમય મોજૂદ રહેવું પડે સેપરેટ કરવા માટે કે આ જે સબકોન્શિયસમાંથી આવ્યું છે તો એ ક્યાંથી આવ્યું છે, ક્યારે સ્ટોર થયું છે, એ કયા માહોલ નીચે એ સંજ્ઞા બની છે, એ કંઈક કારણસર બની છે ને, સંજ્ઞા જેવી બની છે. તો એ પૂરેપૂરી એને કાં ટોટલી એનાથી એલુફ રહીને જ્ઞાતા દ્રષ્ટા રહેતા આવડવું જોઈએ, કાં પછી એનું એનાલિસિસ કરવું પડે કે ભાઈ આ જે છે એનું રીઝન, આ જેમ મેં કીધું કે હવે હમણાં જો આ ઓલા રેપ કરેલાનું ઓલું છે ને ફાંસીનું, તો કે એનું ગળાનું માપ લેવા આવ્યા હતા. તો હવે આવી રીતનું થાય કે હવે એને રસ્સી કે દોરડું જે છે, હવે આવતા ભાવમાં એને એવી સંજ્ઞા પડે ને કે એ દોરડું જુએ ને ત્યાં તરત જ રૂજવા લાગે. તો એવી જે સંજ્ઞાઓ છે જે સમજી શકાય એમ છે જ્ઞાનથી કે આ કારણસર આ થઈ રહ્યું છે, એ સમજવી પણ પડે. અમુક સાવ જ કચરો છે તો એ જતો બી કરવો પડે. એવરીથિંગ એમાં જ્ઞાનનો વિવેક તો લાગશે જ. એક ઓટો મોડ પર નહીં મૂકી શકાય કે જવા દો બધું, એમાં લેવા જેવું છે કાંઈ કે કચરો છે એ જ્ઞાન ડિસાઈડ કરશે પોતે. વર્તમાન ભળી જાય છે તો રેકોર્ડેડમાં જ્યારે તીવ્ર નેગેટિવ હોય ત્યારે ડર લાગે અને એમાંથી છૂટવાનું તો કે આ તો એવી છે, હું જ્ઞાનમાં છું એમ ગણીને છૂટી જાય, પણ સારામાં એ પછી છૂટવું પડે છે. પણ એ ત્યાં તકલીફ થાય છે. રેકોર્ડેડ જે છે પછી સારું ખરાબ જે પણ હોય ત્યાં જ્ઞાનમાં રેકોર્ડેડ હશે તો પછી કન્ટિન્યુટી નહીં થાય ને, એ તો આવ્યું ને પછી તો જઈ રહ્યું છે ને, એ તો ઉત્પાદ વ્યય સાથે છે ને, તો પછી બીજી મુમેન્ટ એટલું જ કોરું થઈ જશે. અને જો એ રેકોર્ડેડ નહીં હોય ને વર્તમાન એમાં અભિપ્રાયનો ઉપયોગ લાગેલા હશે તો એ કોરું નહીં થાય. ત્યારે ડિફરન્શિએટ ખબર પડશે કે આ તમારો
પહેલા ખાલી બેસે એટલે 50-60% તો કચરો છે એ ફિલ્ટર પહેલા થઈ જાય. કચરો જે છે જેમાં કાંઈ એનાલિસિસ જ કરવા જેવું નથી, જેનું એનાલિસિસ જ કરવા જેવું નથી એવો પાર્ટ છે થોડો. અને થોડો પાર્ટ છે એ અંદરથી તમને એ સંકેત આપે છે, તારા વાસના વિકાર તારી એની ઝલક આપે છે, તારી વૃત્તિ કઈ તરફની છે એની ઝલક આપે છે. તો એ ઝલક આપે એને તમે નાખી દો કાંઈ એમાંથી લીધા વગર તો પણ ડેન્જર છે. એ સંકેત આપે છે એમાં સમજવાનું પણ છે, અને જે કચરો છે એને એમને એમ છોડી બી દેવાનો છે કે આમાં કાંઈ જ નથી. બે ભાવ કર્મ હંમેશા સાથે આવે છે, બધા સંમત, એટલે શું કહેવા માંગતા હતા? અમે લીધેલું છે પહેલાં કે ભાવ કર્મ બે જગાએ થાય. ભાવ કર્મ આપણે વર્ડ તો એક જ આપીએ છીએ, પણ જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે ભાવ કર્મ હંમેશા બે જગાએ થાય. પહેલું ભાવ કર્મ થાય જે કર્મ ઉદયમાં આવ્યું છે એના 4 પ્રકારના બંધ છે: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. તો એ જે ઉદયમાં આવેલું કર્મ છે એનો જે અનુભાગ બંધ છે એની અંદર રેકોર્ડેડ ભાવ કર્મ છે. કે કેટલી તીવ્રતાથી ભાવ કરેલો, કર્મ બાંધેલું, એમાં કેટલી ઇન્ટેન્સિટી હતી, એ અનુભાગ બંધમાં છે. તો એ અનુભાગ બંધમાં જેટલી ઇન્ટેન્સિટીવાળો એ ભાવ હતો, કસાઈ હતો, એ ફર્સ્ટ એ અનુભાગ બંધ ઉદયમાં આવે છે. એ જે છે એ નિર્જરા રૂપે છે અગર એની સાથે ઇન્વોલ્વમેન્ટ ન કરે તો. પણ એ જેવું એ ત્યાં એ અનુભાગ બંધમાં જે ભાવકર્મ થાય છે એ ભાવકર્મ મારામાં થયું એમ સેકન્ડ ભાવકર્મ થાય છે કે આ મારામાં ભાવકર્મ થયું. એ મારામાં ભાવકર્મ થયું એ એકચ્યુઅલી નવું ભાવકર્મ છે. એટલે એણે નિર્જરા રૂપે જવા ન દીધું, એમાં એણે માલિકી કરી પોતાની. એ માલિકી કરી એટલે નવા કર્મના પરમાણુ આવ્યા. દ્રવ્ય કર્મ તો ઉદયમાં આવ્યા, એ તો દેખાતા જ નથી. પ્રકૃતિ, પરિસ્થિતિ, અનુભાગ શું છે ખબર પડે છે, અંદર કંઈક થાય છે ત્યારે ખબર પડે જ ને. તો એ કર્મના ધક્કાથી અંદર ભાવનો ધક્કો આવ્યો. પહેલો ભાવનો ધક્કો આવ્યો. એ જે ફર્સ્ટ જે ભાવનો ધક્કો આવ્યો ને એ રેકોર્ડેડ છે. પણ એને જો શાંત રહીને જવા દે તો એ વયું બી જશે, પણ એને તરત વળગી જાય છે અને એને કન્ટિન્યુટી આપે છે. આટલા બધા ક્લોઝ ન જવાય. એટલે આ એકચ્યુઅલી એટલે આ બધું સમજાવવા માટે ભાષા બી એક મર્યાદા છે કે હું જેટલું સમજાવું છું એમાં તમે પાછી નવી અલગ કલ્પના કરશો, જે હું કે એકચ્યુઅલી કન્વે કરવા નહીં માંગતો એવી કલ્પના કરશો. પણ જે કંઈ સમજાવી રહ્યો છું એ સમજાવું છું કે એ જે રેકોર્ડેડ ભાવકર્મ છે એનો અનુભાગ બંધ છે, એમાં ભાવકર્મ પહેલું થાય છે. એટલે કે કોઈ પણ ઘટના બને ત્યારે જે ફર્સ્ટ ધક્કો લાગીને જે ભાવ જન્મે એને ક્યારેય સિરિયસલી નહીં લેવાના. મતલબ હા, એ ઓલું રેકોર્ડેડ ભાવકર્મ છે એને લેટ. એટલે કે ઘણી વાર કહે ને ગુસ્સાના ક્ષણે કોઈને જવાબ નહીં આપો, લેટ ઇટ બી. હા, 1 દિવસ જવા દે, 2 દિવસ જવા દે. કેમ એમ કહે છે? કેમ કે એ ઓલું રેકોર્ડેડ ભાવકર્મ છે એને નિર્જરા થઈ જવા દે. હા, પછી તારું જ્ઞાન કામ કરશે એમાં પણ, અને પછી એમાં તોલમાપ થશે કે હવે આમાં બોલવા જેવું છે, નથી બોલવા જેવું, એમાં બધું જ્ઞાન વિવેક બધું આવશે. જ્યારે ઓલું તો ઓટો હતું, એ સમયે તું જો જોડાઈ જાય એની સાથે અને તાબડતોબ તું તે જવાબ આપી દે તો તે ડાયરેક્ટલી ઉદય ભાવને જ સીધો નવો ઉદયમાં કન્વર્ટ કરી નાખે. ના, એટલે હું કહેતી હતી કે એમને જે કીધું કે સંકેત આપ્યો છે, એટલે જે સંકેત આપણને અંદરથી આવે છે, જે અમુક ભાગ તમે કીધું કે કચરાની રૂપે કે આપણે એના પર અત્યારે બહુ લક્ષ્ય નથી આપવાનું, જરાય લક્ષ્ય નથી આપવાનું, એને જ્ઞાતા દ્રષ્ટિ જવા દેવાનું છે. હા, પણ જવા દેવાનું છે. પણ એ જો એ કચરો એમને નથી થયો, એ કચરો પણ કાંઈક કારણ વગર તો નથી થયો ને. એ કચરો બી અત્યારે કચરો છે, પણ એ સમયે તમે એને ફૂલ સમજીને જ અંદર નાખેલું છે. તમે અંદર જ્યારે નાખ્યું હતું
ત્યારે તો એને ફૂલને શણગાર સમજીને જ રાખ્યું તો નહીં, ભાવ તમારામાંથી જ. પહેલાં તો એ સમજી લેવાનું છે કે જે આવે છે એ મારી અંદરથી આવે છે, બહારથી કોઈ ટ્રાન્સમીટર નથી. કે હું રિસીવર છું ને સામે ટ્રાન્સમીટર છે, કોઈ ટ્રાન્સમીટર નથી. માણસો એમ સમજે કે હું ખાલી બેસું તો મને વિચાર આવે છે બહારથી, ખાલી બેસું તો મને વિચાર આવે છે બહારથી. નહીં, તું ખાલી બેસે છે એટલે અંદરના દબાયેલા વિચારો બહાર આવે છે, અને એ દબાયેલા વિચારને તારે જોવા નથી એટલે દબાવવા માટે તારે પ્રવૃત્તિ કરવી પડે છે. તો જેમ જેમ કહે ને કે ભાઈ તારો ઓલો કે ઓલો માણસ હતો એની પાસે જંગલ હતું ને અંધારું હતું, તો એની પાસે ટોર્ચ હતી, તો કા ટોર્ચમાં તો ખાલી 3 ફૂટ આગળનું દેખાય છે, આમાં હું 40 કેમ? તો કે ડોબા તું 40 તો 3 ફૂટ તારી ટોર્ચ બી આગળ તો જશે ને, તો તું 3 ફૂટથી આગળ શું કામ જાય છે? તો જેમ તું 3 ફૂટ સુધી જો આખું જંગલ મારે પાસ કરવાનું છે અને ટોર્ચનો પ્રકાશ તો 3 ફૂટ જ પડે છે. હા, તો કે તું 3 ફૂટ 40 તો તારી ટોર્ચ પછી આગળના 3 ફૂટ બતાવશે ને. તો એમ મેં કીધું કે જ્યારે ખાલી બેસતો થાય અને અમુક કચરાઓ જે છે ખરેખર કચરા એ જ્યારે સાફ થાય ત્યારે જે જ્ઞાનમાં નિર્મળતા આવે, એમ વિવેક આવે, એ આગળનો રસ્તો ખુદ પોતે બતાવે કે હવે આમાંથી શું કરવાનું છે. છેક સુધી મને જંગલ દેખાય તો જ હું ચાલું, એમ થોડી છે કે આખું જંગલ પ્રકાશિત થાય તો હું ચાલવાનું ચાલુ કરું. તો કે પહેલાં ફર્સ્ટ સ્ટેપ તો લે, ફર્સ્ટ સ્ટેપમાં જે જ્ઞાનમાં નિર્મળતા થશે એ તને આગળના સ્ટેપમાં કામ લાગશે, પછી એના નિર્મળતા થશે એ આગળના સ્ટેપમાં કામ લાગશે. જ્યારે એ કચરો અત્યારે ગણીએ છીએ, જ્યારે પહેલા એ જ્યારે રોપેલો તે ફૂલ ગણીને રોપેલો, અને હવે અત્યારે એની સુખ બધી ઉડી ગઈ તો ઓછી થઈ, ત્યારે એને આવશે વિવેક. એ કચરો છે એમાંય પાછા પાર્ટ છે બે. એક પોતે નાખેલો કચરો છે. હમણાં ફોરેનની અંદર એક સાયન્ટિસ્ટને ડ્રીમની ડેફિનેશન પૂછી કે ડ્રીમ શું છે. તેણે જે જવાબ આપ્યો છે ને એમાંથી ઘણું સમજવાનું. એ કહે છે કે ડ્રીમ જે છે ને ઇટ ઇઝ ધ રેન્ડમ નોઇઝ ક્રિએટેડ ઇન યોર ન્યુરોન્સ વાઇલ યુ આર એસ્લીપ. હા, એ કહે છે ઇટ ઇઝ અ રેન્ડમ નોઇઝ ક્રિએટેડ ઇન યોર ન્યુરોન્સ વાઇલ યુ આર એસ્લીપ. હવે એ એક પાર્ટ બતાવે છે કે અંદર એટલું બધું ડેટા ગયેલો છે અંદર, તો એ ડેટા એની મેળે રીમિક્સ થઈ જાય છે. એમાં તમે કંઈ કરતા નથી ને તમે સપનું હોય તો કેવું ક્યાંથી ક્યાં વયું જાય. હા, તો એ કોણ કરે છે? તો કે એ રેન્ડમ નોઇઝ છે. તો એ ખાલી એણે એટલો જ પાર્ટ બતાવ્યો રેન્ડમ નોઇઝનો. એ જે રેન્ડમ નોઇઝનો પાર્ટ છે ને એ જવા દેવા બરાબર છે કે એની મેળે ઇન્ટરમિક્સિંગ થઈ જાય છે, પરમ્યુટેશન કોમ્બિનેશન, ડિફરન્ટ ન્યુરોન્સમાંથી ડેટા આવીને મર્જ થઈ જાય છે. એ બધું રેન્ડમ નોઇઝ છે. એ રેન્ડમ નોઇઝ છે એ મિનિંગલેસ છે, એ કચરો છે. પણ એના સિવાયનું પોતાની વૃત્તિ અંદરથી બતાવે છે કે મારી વૃત્તિ કઈ તરફની છે, મારી અંદર કઈ અતૃપ્તિ છે, કઈ ડિઝાયરો મારી બાકી છે. મને પૂછવામાં આવે કે ભાઈ તારી પ્રાયોરિટી શું છે ઈચ્છાની, ચાલ બધું જ તારું હમણાં આ ક્ષણે પૂરું કરવામાં આવશે તો તું કઈ ચીજ પહેલી માગીશ. હા, તો એ બધી ચીજ પોતાની પોતે સમજે ત્યારે એ વૃત્તિને સમજે એટલે પછી એકચ્યુઅલી નિવૃત્તિ આવે. નિવૃત્તિ ઓલી પ્રવૃત્તિની નિવૃત્તિ તો કરે છે, પણ નિવૃત્તિનો અર્થ છે વૃત્તિ ઉત્પન્ન ન થવી, એનું નામ નિવૃત્તિ. તો એ વૃત્તિને જોતો જાય તો પછી વૃત્તિ ઉત્પન્ન ન થાય, એ સાચી નિવૃત્તિ. અને ઓલી પ્રવૃત્તિમાં નિવૃત્તિ લીધી એ આ નિવૃત્તિમાં આવવા માટે સહાયક છે, એટલે એ નિવૃત્તિનું મહત્વ છે.